એક વખત નવા નવા લગ્ન થયેલા પતિ પત્ની બજારમાં ફરવા નીકળ્યા. તમે જોજો, જ્યારે માણસના નવા નવા લગ્ન થાય ને પછી શરૂઆતમાં આ બધું ફરવું હરવું ને મોજ મસ્તી કરવી ને અમુક પ્રકારનો રોમાન્સ કરવો ને આ બધું બહુ સારું લાગે. પછી ધીમે ધીમે મંડે એમાં ઓછાપો આવવા મંડે, બધું ધીમે ધીમે ઠંડુ પડવા. તો આ નવા પતિ પત્ની બજારમાં ગયા તો જોયું તો બજારમાં એક મદારી ખેલ કરતો હતો. એટલે આ પતિ પત્ની જોવા માટે ઊભા રહી ગયા. થોડી વાર જોયું તો મદારીએ એનો ખેલ બધો પતાવી દીધો, એટલે એ પોતાનું બધું સમેટતો હતો. એટલે આમાં જે પતિ પત્ની હતા એટલે એ બેન હતા ને એણે પૂછ્યું, એ કે મદારી ભાઈ, આ વાંદરી કેટલાની લાવ્યા? એટલે મદારીએ કંઈ જવાબ ન આપ્યો. એટલે ઓલા બીજી વાર ઓલા બેને કીધું કે મદારી ભાઈ, તમને કહું છું, આ વાંદરી કેટલાની લાવ્યા? તોય ઓલા મદારીએ કંઈ જવાબ ન આપ્યો, નહીં તો એનો સમેટવામાં જ મશગુલ હતો. ત્રીજી વાર એના ધણીનો મગજ ગયો, કારણ કે હું નવા નવા પતિ પત્ની હોય ને ત્યારે પત્નીની બધી વાતો માનવામાં આવતી હોય. એટલે પત્નીને કોઈ જવાબ ન દે, કોઈ મહત્વ ન દે, એટલે પત્ની કરતાં પતિ વધારે ધોમ થઈ જાય. એટલે એ બેનનો ધણી ગરમ થઈ ગયો કે અલા ભાઈ, તને ક્યારની મારી પત્ની પૂછપૂછ કરે છે તો એને જવાબ કેમ નથી દીધો? એ કે એણે તને 3 વાર પૂછ્યું કે આ વાંદરી કેટલાની લાવ્યો? એટલે મદારી કે એ શાંતિ રાખજો, એ કે આ સવાલ તો હું તને પૂછી શકું એમ છું, મેં તને પૂછ્યો? એક બેને એક વખત સૂપ બનાવ્યો અને સૂપ બનાવીને એના પતિને પીવડાવ્યો સૂપ. અને પછી પૂછ્યું કે સૂપ કેવો લાગ્યો? એનો ધણી કે ખરેખર ડુક્કરને પીવડાવવા જેવો સૂપ છે. એની બૈરી કે બીજો મગ આપું? એક ગુજરાતી, એક મરાઠી અને એક તામિલ, ત્રણેય જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે તપ કરીએ અને ભગવાનને પ્રસન્ન કરીએ ને આપણને જે ગમતું હોય ને માગી લઈએ. હવે 3માંથી તમિલવાળો જે હતો એ તપ કરવા બેઠો. એટલે ભગવાન ઇન્દ્રએ જોયું કે હારું, આ તો તપ માંડ્યો છે કરવા, આને વરદાન આપવું પડશે. એના કરતાં એક કામ કરીએ, એક અપ્સરાને મોકલીએ, આનો તપોભંગ કરાવી દઈએ. અપ્સરાને મોકલી આ ભાઈ તપમાંથી ઊભો થઈ અપ્સરાને પકડવા ગયો. અપ્સરાઈ ગઈ અને તપે ભાંગી ગયું. પછી મરાઠીનો વારો આવ્યો તો એણે તપ કરવાનું શરૂ કર્યું. એટલે ભગવાન ઇન્દ્રને થયું કે આને આપણે આમ જ કરીએ, એકાદ અપ્સરાને મોકલીએ વ્યવસ્થિત, અને ખૂબસૂરત હોય પરી જેવી અપ્સરા, જોઈને એ એના મોંમાં પડી જાય તો તપ ભંગ થઈ જાય. ખરેખર એવું બન્યું. આ ભાઈએ અપ્સરાને જોઈ તપમાંથી ઊભો થઈ ગયો. ઊભો થઈને અપ્સરાને પકડવા ગયો, અપ્સરા સ્વર્ગમાં જતી રહી. એટલે અપ્સરાઈ ગઈ અને તપે ભાંગી ગયું. હવે આપણે વારો આવ્યો ગુજરાતી ભાઈડાનો. ગુજરાતી જિંદગીમાં કોઈ દી પાછા ન પડે. ગુજરાતી ભાઈડો માંડ્યો તપ કરવા. હો ભાઈ, ત્યાં ઇન્દ્રએ જોયું કે હારો, આ તો ગુજરાતીએ માંડ્યો છે તપ કરવા. ઇન્દ્ર કે કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં 2 અખતરા કર્યા, એ આમાં એ જ અખતરો કરીએ, અપ્સરાને મોકલીએ ને આનું તપોભંગ કરાવી દઈએ. એટલે અપ્સરાને મોકલી. પણ આ તો ભાઈ આપણો ગુજરાતી ભાઈડો, એણે અડધી આંખ ખોલીને જોઈ લીધું કે હા અપ્સરા છે. હો ભાઈ, પણ એ તપમાંથી ઊભો ન થયો. એણે તપ કરવાનું ચાલુ રાખ્યું. અપ્સરા એમનેમ જતી રહી. ભગવાન ઇન્દ્રને થયું કે હારો, આ તો માંડ્યો છે, સરસ તપ કરવા માંડ્યો છે. અપ્સરાને મોકલી તોય તપોભંગ ન થયું. એટલે પછી તો કંટાળીને ઇન્દ્રદેવ પોતે પ્રગટ થયા. એ કે બોલ બોલ, માગ માગ, માગે આપું. આ તો ગુજરાતી ભાઈડો, એણે કીધી કે હમણાં તમે જે ઓલી અપ્સરા મને મોકલી હતી એ મને આપી દો. એક શિક્ષિકાએ એક છોકરાને વારંવાર વર્ગમાં પેન્ટ ચડાવતો જોયો. એટલે શિક્ષિકા બેને કીધું કે અલા બેટા, તું આ બરાબર ન કહેવાય. આ વારંવાર ક્લાસમાં ઊભો થઈને પેન્ટ ચડાવે છે, એ સારું નથી લાગતું, બહુ ખરાબ દેખાય છે. છોકરો કે બેન, હાવ નહીં ચડાવવું તો શું થશે? લ્યો. એક છોકરો એના પપ્પાને કે પપ્પા, અમારી નિશાળમાં એક નવા ટીચર આવ્યા છે અને ખરેખર એવા સુંદર છે ને એ નવા ટીચર. છોકરો કે આટલા સરસ મજાના અમારા ટીચર દેખાય છે ને પપ્પા, ખરેખર બહુ સરસ દેખાય છે. એના પપ્પા કે બેટા, આપણી ટીચર આપણી મા સમાન કહેવાય. છોકરો માથાનો એ કે પપ્પા, તમે નકરો તમારો જ વિચાર કરો છો. લ્યો બોલો.
હું પોતે મિત્રો એક શિક્ષક છું. એક વખત વર્ગની અંદર છોકરાઓ બહુ તોફાન મસ્તી કરતા હતા ઊભા થઈને, એટલે મેં એટલું જ કીધું, મેં કીધું હવે જે ગધેડો હોય ને એ ચાલુ વર્ગે ઊભો થાય. છોકરા હારા બધાય બેહી ગયા, પણ મારા ક્લાસમાં એક જીગર છે, અઘરી આઈટમ, એ જીગલો મીંડ્યો દાંત કાઢવા. એટલે મેં કીધું એટલે કેમ જીગલા દાંત કાઢે છે? મન કે સાહેબ તમે બેહી જાઓ ને, અમને શરમ આવે. બોલો, આ સાહેબને ગધેડા કહી દઈએ એને હું આપણે કેવું? હવે બે બેનપણીઓ વાતો કરતી હતી, બોલો. તેમાં એક બેનપણી બીજી બેનપણીને કે મારો ભાઈ તો એ કે દિવસમાં ઓછામાં ઓછી 7 થી 8 જોડી કપડાં બદલે. એટલે બીજી બેનપણી કે એમ? એવું તો એ શું કામ કરે છે કે આટલા બધા પૈસા એની પાસે આવી ગયા કે રોજ 7 થી 8 જોડી કપડાં બદલવા એને પોહાય? એટલે પેલી બેનપણી કે કામ તો એ બહુ અગત્યનું કરે છે ને પૈસા કાંઈ નથી કમાતો. એ કે એમ તો પછી 7 થી 8 જોડી હેની બદલાવે છે? ત્યારે ઓલી પેલી બેનપણીએ ચોખવટ કરી કે મારો ભાઈ હજી 3 મહિનાનો છે. આ બેયની વાતો હું સાંભળતો હતો. એટલે મેં કીધું બેટા સિઝન ઠીક હોય તો ઠીક છે, નહીતર તો હાથ હું 14 વારે બદલવા પડે. મેં એક વખત એક જણને પ્રશ્ન પૂછ્યો. એક વડીલ હતા, જીવતરને ઘોળીને પી ગયા હતા. એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું વડીલ તમે આજના યુવાનોને શું સલાહ આપશો? મને કે બેટા 1, 2 અને 3 જોવો ને ત્યાં હા પાડી દેજો, પછી જે થાય. એટલે મેં કીધું કેમ? મને કે બેટા પછી છે ને કે લક્ઝરીની રાહ જોઈને ઊભા રહ્યો ને ખટારાઈ જતા રહીએ, અને પછી હાવ ખખડી ગયેલા સાદા છકડામાં બેહવું પડે, એના કરતા મળે હલાવી લેવું એમ. અને ભાઈ વાતે સાચી છે હો, કારણ કે પછી એમણે કીધું એવું જ થાય છે, એમાં ના નહીં. એક હિન્દી ભાષી છોકરીને આપણા એક ગુજરાતી યારે પ્રેમ થઈ ગયો. એટલે 2 જણ મળતા ને વાતો કરતા ને ખાઈ પીવે ને મજા કરે. એક વખત હિન્દી ભાષી છોકરીનો જન્મદિવસ આવ્યો. એટલે છોકરાએ પૂછ્યું કે તારે શું લેવું છે કાલે? એટલે હિન્દી ભાષી છોકરીએ કીધું કે કુછ સોને કી ચીજ લે આના. બીજે દિવસે આપણો આ ગુજરાતી છોકરો ગોદડું લઈને ગયો. બોલો, ઘણીવાર શબ્દો એવા હોય ને એમાં જોખમ થઈ જાય. એક વખત એવું બન્યું, મને કોકે કીધું કે કૃષ્ણાભાઈ મૂંઝાતા નહીં હો, ગમે એ તકલીફ થાય તમારે મૂંઝાવાનું નહીં, હું બેઠો છું. મેં કીધું તું બેઠો છો એ વાત સાચી છે, પણ છાતીએ બેઠો છો. મેં કીધું એકવાર મને કોકે પૂછ્યું કે કૃષ્ણાભાઈ લગ્ન જ્યારે કોઈના થતા હોય, જે વરરાજો હોય વરરાજો તોરણે ઊભો હોય, એની સાસુ આવે એને પોખે, પછી ઈંડિયા પિંડિયા ચારેય બાજુ ફેંકે, અને પછી કન્યા આવીને એને હાર પહેરાવે, અને પછી બાજોટ ઉપરથી વર પગ નીચે મૂકે પણ કોડિયાની ઉપર મૂકે, અને કોડિયું આખું ભાંગી જાય પછી જ આગળ વધવાનું. આ એક આપણી વિધિ છે. આ વિધિનું કાંઈ મહત્ત્વ ખરું? મેં કીધું પૂરેપૂરું મહત્ત્વ. મને કે શું મહત્ત્વ સમજાવો? મેં કીધું જો હવે પહેલાં વર તોરણે ઊભો હોય, એટલે સાસુ આવે એને પોખે, ચારે બાજુ ઈંડિયા પિંડિયા ફેંકે. એ એક સંકેત છે. સાસુ એમ કહે છે કે બેટા હજી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારેય દિશાઓ ખુલ્લી છે, હજી સમય છે તારી પાસે, ભાગી જા. કારણ કે 25 વર્ષથી હું આ જ્વાળામુખીને ઓળખું છું, હજી તારી પાસે ટાઈમ છે. અમારી પાસે તો કાંઈ રસ્તો જ નહોતો, કોઈ ઓપ્શન જ નહોતો, પણ તારી પાસે હજી ટાઈમ છે, ભાગી જા. પછી મેં કીધું કન્યા આવે, કન્યા આવીને હાર પહેરાવે. એ સંકેત છે કે ભાઈ મારી માએ તને ચેતવો તો, હા, પણ તું માયનો નહીં તો હવે મર, બીજું શું. અને ત્રીજો મેં કીધું આ બધું થઈ જાય પછી બાજોટ ઉપરથી પગ નીચે મૂકવો અને કોડિયા ઉપર પગ મૂકવો, કોડિયું ભાંગી જાય પછી આગળ વધવું. એ સંકેત છે
કે કોડિયું આપણને એમ કહે છે, જે વરરાજો હોય ને એને કોડિયું એમ કહે છે કે આજે અમે ભંગાણા, કાલથી આખી જિંદગી બટા તારે ભંગાવાનું છે. એક બેન ડબલ ગ્રેજ્યુએટ થયેલા, પણ એના બિચારાના સમય સંજોગ કોણ જાણે એવા હતા કે શાકભાજી વેચવા નીકળવું પડ્યું. એટલે એ શાકભાજી વેચતા હતા, ત્યાં 80 વર્ષના ડોશી એને જોઈ ગયા. એટલે ઓલા બેને કીધું, બા જય શ્રી કૃષ્ણ. ડોશી કે જય શ્રી કૃષ્ણ બેટા. એટલે કે તું ડબલ ગ્રેજ્યુએટ થયેલી છો ને? ઓલા બેન કે હા. તમને કેવી રીતે ખબર બા? એ કે બેટા તે ટમેટા ઉપર કોબીના દડા મૂક્યા છે ને એ જોઈને મને ખબર પડી ગઈ. લ્યો બોલો. એક વખત હું એક પ્રોગ્રામ આપવા જતો હતો, પણ બન્યું એવું કે દાઢી કરવાની રહી ગઈ. એટલે મેં કીધું હાલો એક સલૂનમાં જઈ અને સલૂનમાં જઈને દાઢી વાઢી કરાવી લઈ. એટલે હું તો દાઢી કરાવવા માટે એક સલૂનમાં ગયો ને ત્યાં જઈને બેઠો. મેં ઓલાને કીધું, મેં કીધું ભાઈ દાઢી કરવાની છે, કરી દઉં. એટલે એણે ખાનામાંથી લાઈફબોય સાબુ કાઢ્યો. ત્યાં સુધી તો બરોબર હતું. સાબુ કાઢી અને જોરથી થૂ એમ કરીને થૂક્યો એની ઉપર. અરે મેં કીધું આ ગંધારા આવા ધંધા કરાય? મેં કીધું આની વચ્ચે સાબુ ઉપર થૂકાય? મેં કીધું આવી રીતે. અને હવે આ સાબુથી મેં કીધું તું મારી દાઢી કરવાનો છો? મને કે માથાકૂટ ના કરશો હો ભાઈ, તમે મહેમાન છો ને કલાકાર છો એટલે તમારી માનપાન જાળવું છું. મેં કીધું આમાં માનપાન હું જાળવું? અરે મને કે તમારું ખરેખર હું માનપાન જાળવું છું એટલે હું કે સાબુ કાઢીને સાબુ ઉપર થૂક્યો. બાકી કોઈ લોકલ માણસ હોય ને તમારી જગ્યાએ તો એની તો હું સીધો દાઢી ઉપર જ થૂકું હોય કે. એક વખત એક લેડીઝ એક જણ પાસે ગઈ અને એની પાસે જઈને સીધું એને પ્રપોઝ જ કરી દીધું. બોલો. એ કે આઈ લવ યુ. બોલો માણસ કે બેન હું તમને ઓળખતો નથી, આપણે કોઈ દી મળ્યા નથી, કાંઈ મુલાકાત થઈ નથી, ઇવન આપણી નજરે આજે પહેલી વાર એકબીજાને મળી છે, આપણે મળ્યા એ પહેલી વાર, અને તમે મને સીધું પ્રપોઝ કરી દીધું. ઓલા બેન કે હા. એ કે આપણે પહેલી વાર નથી મળ્યા, મેં તમને પહેલી વાર નથી જોયા. તો ઓલો ભાઈ કે તો? ઓલા બેન કે મેં તો તમને કેટલી વાર, ઓછામાં ઓછો 4 થી 5 વાર લોટ બાંધતા જોયા છે. કે તમને પ્રપોઝ કરીને પરણી જાવ તો મારે નિરાત ને. એક ભાઈ મને કે કૃષ્ણા મારા વાઈફ છે ને કે એટલા બધા સીધા ને એટલા બધા મારા પ્રત્યે લાગણી ધરાવે ને. એટલે મેં કીધું કેમ? એ કે હું જ્યાં સુધી ઘરે ન પહોંચું ને ત્યાં સુધી કે જમે જ નહીં. બોલો. એ કે મારી રાહ જોઈને જ બેઠા હોય. અરે મેં કીધું એમ તમે ઘરે જાઓ પછી જ મેં કીધું જમે? મને કે હા પણ ફેર એટલે કે હું ઘરે જાઉં પછી સરસ રસોઈ બનાવું પછી જમે ને. મને મારી એક ગર્લફ્રેન્ડ કહેતી હતી ને, મને કે કૃષ્ણા આ શાહરૂખને તું જો, કાજોલના હાથમાં હાથ નાખીને કેવી હારી હારી વાતો કરે છે, કેવી રોમેન્ટિક વાતો કરે છે, એમાંથી તો તું શીખ. મને કે એને તું વિચાર કર કેવા હારા હારા ઉભરા આવે છે. પછી મારાથી રહેવાનું નહીં એટલે મેં એને કીધું શાહરૂખને આવા ઉભરા આવે કારણ કે મેં કીધું ઈ કાજોલના હાથમાં હાથ નાખીને બેઠો છે. આજે હું બેઠો તો મને આવા ઉભરા આવે મેં કીધું. અને બીજું શાહરૂખને આવી કાજોલના હાથમાં હાથ મૂકીને વાતો કરવાના 5-5 કરોડ રૂપિયા મળે છે મેં કીધું. અને મને મેં કીધું હું તો તને મળું તો મારા ખીચામાં 500 રૂપિયા હોય, મળ્યો હોય ત્યારે 500 હોય, ઘેર જાવ ત્યારે એ કાંઈ ન હોય, એમાંથી 5 ન હોય. મેં કીધું જે લોકો મિત્રો પત્ની હારે ફોટા પડાવે છે ને એને ક્યાંક ને ક્યાંક તો હથિયાર રાખવું જ પડે છે. એકવાર 2 પતિ પત્ની મેળામાં ગયા હતા, ત્યાં એણે કૂવો જોયો. હવે કૂવામાં જોયું ને તો બધા પૈસા નાખતા હતા. એટલે આ લોકોને નવાઈ લાગી. એણે એક જણને પૂછ્યું કે હે બધા કૂવામાં ખરેખર પૈસા નાખે છે? બોલો કે આ તું જોતો નથી, આંધળો છો, તને ખબર નથી પડતી? આ બધા કે કૂવામાં પૈસા તો નાખે છે, પણ એ કે એ તો ઠીક પણ પૈસા શું કામ નાખે છે? એટલે ઓલાએ કીધું કે ભાઈ એવી માન્યતા છે કે આ કૂવામાં તમે પૈસા નાખો અને પછી કે હાથ જોડીને જે માગો ને એ તમને મળે છે.
તમારી જે આશા હોય ને એ ફળીભૂત થાય છે. એટલે કે એમ તો સારું લે. એટલે પતિ પત્ની બેયને કૂવા આગળ પહોંચી ગયા. પતિએ પેલા ખીચામાંથી 1 રૂપિયાનો સિક્કો કાઢ્યો, કૂવામાં નાખ્યો, 2 હાથ જોડીને કંઈક પ્રાર્થના કરી. એટલે પછી ઓલા બેને એનો વાર આવ્યો તો એણે પાકીટમાંથી રૂપિયાનો સિક્કો કાઢ્યો, સિક્કો કૂવામાં નાખી અને જે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા ત્યાં કોણ જાણે શું થયું તો બેન પોતે આખા કૂવામાં પડી ગયા. એટલે પછી ઓલો ભાઈ બોલ્યો કે હા ભાઈ, વાત તો સાચી છો, ભગવાન પાસે માગી મળી તો જાય છે આ કૂવામાં સિક્કો નાખવાથી. જો બોલો. એક વખત એક શેઠ અને શેઠાણી રૂમમાં બેઠા હતા. એમાં અચાનક શેઠે બૂમ પાડી, એ કેલા રમલા, રોજ રાતે કે મારી દારૂની બોટલમાંથી દારૂ કાઢીને પાણી કોણ ભરી દે છે? દારૂ કોણ પી જાય છે આવી રીતે? કાંઈ જવાબ ન આવ્યો. શેઠે ફરી પૂછ્યું તોય કાંઈ જવાબ ન આપ્યો. શેઠે 3જી વાર પૂછ્યું તોય કાંઈ જવાબ ન આવ્યો. પછી શેઠનો મગજ ગયો, શેઠ ધોમ થઈ ગયા. એ કે આયા રમલા, આયા, મેં તને કે 3 વાર પૂછ્યું તે મને જવાબ કેમ ન આપ્યો? રમલો કે સાહેબ 1 જ વાર સંભળાય, બીજી વાર સંભળાય જ નહીં. શેઠ કે એવું થોડું હોય? અરે હા હા શેઠ, એવું જ હોય, તમે કહેતા હો તો આપણે પ્રયોગ કરીએ. શેઠ કે હાલો, કાંઈ વાંધો નહીં. એ કે તમે 5 મિનિટ માટે નોકર બની જાઓ ને હું શેઠ બની જાઉં. શેઠ કે ભલે. નોકર કે તમે રસોડામાં જતા રહ્યો, હું પૂછીશ. શેઠ રસોડામાં જતા રહ્યા. હવે શેઠનું નામ હતું જીગરભાઈ. એટલે નોકર બોલ્યો, એ કે એલા જીગલા, આપણી કામવાળી યારે ફિલ્મ જોવા જવાનું પ્લાનિંગ કોણ કરે છે? કઈ જવાબ ન આવ્યો. ફરીથી કીધું કે એલા જીગલા, દર અઠવાડિયે આપણી બાજુવાળી રમીલાને હોટલમાં લઈ જવાનું કામ કોણ કરે છે? ત્યાં શેઠ બહાર આવી ગઈ કે તારી વાત તો સાચી હો ભાઈ, કે 1 જ વાર સંભળાય, સંભળાતું જ નથી. એકવાર એક ડોશીમાં હતા. રોજ વરઘોડો જોવે ને એટલે એક છોકરાને રોજ ગાલ ખેંચે. ગાલ ખેંચીને કે, છોકરા હવે તારો વારો. વળી બીજા દી વરઘોડો નીકળો, ફરીથી ઓલા ડોશીમાં એ છોકરાને ગાલ ખેંચીને કે, હવે તારો વારો. ઓલો છોકરો કંટાળી ગયો કે બહાર રહેવા દો ને, હું કામ મારા ગાલ ખેંચો છો? એ કે મને ગમતું નથી. પણ ડોશી તો એનો નિત્યક્રમ ચાલુ જ રાખ્યો. વળી પાછો વરઘોડો નીકળ્યો, ડોશીએ પાછો ગાલ ખેંચીને છોકરાને કે, હવે તારો વારો. એક દિવસ છોકરાને મોકો મળી ગયો. કોકની સ્મશાન યાત્રા જાતી હતી. છોકરો દોડીને પહોંચી ગયો, ડોશીને ગાલ ખેંચીને કે, ડોશી હવે તારો વારો. તમે જોજો, હંમેશા બહેનો જ છે ને એ પતિઓ પાસે કંઈક ને કંઈક મગાઈ કરતા હોય. મારા માટે સાડી લેતા આવજો ને, ડ્રેસ લેતા આવજો ને, પંજાબી લેતા આવજો ને. એટલે જ આપણે ગીતે નથી આવતું, છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. કોઈ દી એવું આવ્યું? છેલાજી રે મારી હાટું ચટાપટા વાળા ચડા સસ્તા લાવજો. એક વખત મને એક જણે પૂછ્યું, મને કે કૃષ્ણભાઈ, લગ્ન જેના થતા હોય ને એનો વરઘોડો નીકળે તો વર હંમેશા ઘોડા ઉપર જ બેહીને કેમ નીકળે, ગધેડા ઉપર બેહીને કેમ ન નીકળે? એટલે મેં એને એટલું જ કીધું, મેં કીધું પછી છે ને કન્યા 2 ગધેડાને જોઈને ગભરાઈ જાય. અને બીજું પછી મેં કીધું વરઘોડો નીકળ્યો ન કહેવાય, વર ગધેડો નીકળ્યો કહેવાય. અને કંકોત્રીમાં મેં કીધું પછી એમ છાપવું પડે કે વર ગધેડાનો સમય સવારે 10:30 કલાકે. એકવાર હું હાલીને જતો હતો અને એમાં એવું બન્યું, એક સાયકલ વાળો આવ્યો. પાછળથી સાયકલ મને એવી જોરથી ભટકાડી, ઊંધ મૂંધ મને પછાડી દીધો. એટલે હું તો ઊભો થયો ને, પછી મને કે તમે તો ભાઈ બહુ નસીબદાર છો,
અરે મેં કીધું આ આટલું મોટું અલગોઠિયું ખવડાવી દીધું ને તોય હજી નસીબદારનો દીકરો થાશ. મેં કીધું આમાં નસીબદાર હું? મેં કીધું મને કે ખરેખર નસીબદાર છો. મેં કીધું કઈ રીતે? મને કે રોજ હું આ ટાઈમે ખટારો લઈને નીકળું છું. એકવાર એક માજી હીરો હોન્ડા લઈને નીકળ્યા અને એમણે ટ્રાફિક સિગ્નલ સીધું ક્રોસ જ કરી લીધું. સિગ્નલ બંધ હતું તોય નીકળી ગયા. બોલો. એટલે પોલીસવાળાએ સીટી મારી તો એ માજી તો ગાયા ગા જવા જ માંડ્યા. પાછળ દોડ્યો પોલીસવાળાને. માજીને ગમે એમ કરીને માંડ માંડ ઊભા રાખ્યા. અને પછી પોલીસવાળાએ કીધું કે માજી તમને ખ્યાલ નથી આવતો કે હું સીટી મારું તોય તમે ઊભા નથી રહેતા? પેલા માજી કે હાય હાય મારી ઉંમર છે સીટી સાંભળીને ઊભું રહેવાની. ઉલટા પોલીસવાળાને મંડ્યા ગગલાવે કે તને બુદ્ધિ નથી હાલતી ગયા? એવી રીતે કે માજી સામે સીટીઓ મરાઈ ગયા. એક વખત મને એક જણ કે મને કે કૃષ્ણભાઈ મારા પપ્પાએ ઘણાઈને સાચા રસ્તા બતાવેલા છે. બોલો. મને કે તો હું ખુશ થયો. મેં કીધું કોઈક સમાજ સુધારક હશે. મેં કીધું સમાજ સુધારક છે તારા પપ્પા? મને કે ના. મેં કીધું તો? મને કે ટ્રાફિક પોલીસ છે. એકવાર હું બસમાં ચડ્યો તો ક્યાંય જગ્યા ન મળે. એટલી બધી ભીડ ભાડ હતી ને વાત ન પૂછો. ક્યાંય શ્વાસ લેવાની જગ્યા નહીં. એટલી બધી ગળદા ગળદી હતી. ત્યાં મારાથી ભૂલથી મોઢામાંથી નીકળી ગયું કે આ બસ નથી પ્રાણી સંગ્રહાલય લાગે છે. એટલે કંડક્ટર બોલ્યો મને કે હા તમારા આવ્યા પહેલાં એક ગધેડાની કમી હતી. એકવાર એક નેતાજી ભાષણ કરતા હતા. હવે એટલું ભાષણ જોર જોરથી રાયડું નાખી નાખીને કરતા હતા ને કે કૂતરા માંડ્યા વાતો કરવા. એક કૂતરું બીજા કૂતરાને કે આપણે આટલી બધી રાયડું નાખી નાખીને બોલ્યા હોય ને તો માણસો આપણને મારી મારીને તોડી નાખે. બીજું કૂતરું કે તારી વાત સાચી છે પણ કે આ આપણા સિનિયર સ્વરૂપને કોઈ કાંઈ નથી કહેતું. એક વખત એક ભાઈ સાંજે ઓફિસથી ઘરે ગયા. એણે જોયું તો એની બાયડી રોતી હતી. એટલે એણે પૂછ્યું કે સ્વાભાવિક પણ કે હું કામ રો છો આટલી બધી? કે એટલે એની પત્ની કે હાશ સારું થયું તમે આવી ગયા હોય કે હવે મને જીવમાં જીવ આવ્યો. અરે પણ કે થયું તો હું? એ તો કે થયું તું એવું કાંઈ નહીં કે મેં ટીવીમાં સમાચાર સાંભળ્યા કે કોક ગાંડા જેવો કચરાઈ ગયો. એક શિક્ષકે એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે બેટા વહેલી સુવાવડ આવે ને શું કહેવાય? છોકરો કે સાહેબ એક્સપ્રેસ સુવાવડ. બોલો. એકવાર મને એક જણાએ પૂછ્યું કે કૃષ્ણભાઈ મારી પાસે થોડા પૈસા છે ને મારે થોડા સારા કામમાં વાપરવા છે. હેમાં વાપરું? મેં કીધું જેના ઉછીતા લીધા હોય ને એને પાછા દઈ દે. એક વખત એક જણને એના બાપા કે બેટા મોટો થઈને ડૉક્ટર બનજે. એનો છોકરો કે પપ્પા શેનો? હૃદયનો ડૉક્ટર બનવું? એ કે ના બેટા હૃદય તો એક જ હોય, દાંતનો ડૉક્ટર બનજે. કારણ કે દાંત બથરી હોય ને. છોકરો એના માથાનો. એ કે પપ્પા એમ તો વાળ તો હજારો હોય, તો પછી ડૉક્ટર બનવા કરતાં હેર કટિંગ સલૂન ખોલી નાખવું તો કેવું રહી? બાળકોને કાંઈ સમજાવાય નહીં એવું નક્કી કરી નાખ્યું પછી એના બાપાએ. હું એક વખત મારા કાકાને લઈને હોસ્પિટલ ગયો અને મેં ડૉક્ટરને કીધું, મેં કીધું સાહેબ ઘણી હોસ્પિટલ ફરીને આવ્યા છીએ અને ઘણા ડૉક્ટરોને મળીને આવ્યા છીએ. એ એમ કહે છે કે આમના બચવાના ચાન્સીસ 10% છે. તમે શું કહો છો? ડૉક્ટર કે બોલો હોય 100% ચાન્સીસ છે. મેં કીધું એમ કઈ રીતે? મેં કીધું અરે મને કે આ પ્રકારની બીમારીમાં 10% જ કેસ બચતા હોય છે. એટલે મને કે તમે સમજી શકો કે 10માંથી 9 કેસ ફેલ જાય ને 1 બચે. તો એ કે તમે આવ્યા ને એની પહેલાં 10માંથી 9માં હું ઓલરેડી ફેલ જઈ ચૂક્યો છું. તાત્કાલિક મારા કાકાને ત્યાંથી ઊભા કર્યા. મેં કીધું આઈ નો રહેવાય, હાલો.
એક વખત એક શેઠને ત્યાં એક બાપુ ગયા, એટલે એણે જોયું કે શેઠને શરદી થઈ હતી. એટલે બાપુએ કીધું, હું શેઠ શરદી આંટો લઈ ગઈશ કે હું? શેઠ કે હા બાપુ, જુઓ ને બહુ શરદી થઈ ગઈ છે. બાપુ કે તમને વાંધો ન હોય તો એક સલાહ આપું. શેઠ કે હા બોલો ને બાપુ, તમારા જેવો તો કોઈ ભગવાન નહીં. એ કે રોજ રાતે હમણાં છે ને 2-2 ઘૂંટડી દારૂ પીતા જાઓ. શેઠ કે ભાઈ હું શુદ્ધ માણસ છું, પવિત્ર માણસ છું, દારૂ પીવાની વાત તો બાજુમાં રહી, દારૂને અડુય નહીં. બાપુ કે તોય તમને અખતરો કરવા જેવું લાગે તો કરજો, એમ કહીને બાપુ તો જતા રહ્યા. હવે 1 દી 2 દી 3 દી પણ શરદી મટી નહીં શેઠને. એટલે શેઠે વિચાર્યું કે હવે અખતરો કરવા દે. શેઠ તો શીશી લઈને ગયા ભાઈ, બાપુ પાસે જઈને ક્યાં એ કે લ્યો બાપુ દવા આપો. બાપુએ શીશી હાઈ ગ્લાસ દારૂથી ભરી દીધી. પણ આ શેઠ હતો વાણિયાનો દીકરો, એણે ખાતરી કરવા પૂછ્યું કે હે બાપુ, આનાથી શરદી જતી તો રહેશે ને? બાપુ કે ભાઈ આનાથી મારી 80 વીઘા જમીન જતી રહી. હું તારી શરદી નહીં જાય કે? 3 બેનપણીઓ વાતો કરતી હતી. એમાં એક બેનપણી કે આ જોઈ કે મારે હાવ ઠોઠિયો, કાંઈ આવડતું નથી. મેં એના જન્મ પહેલાં અનપઢ જોયું હતું. બીજી કે આપણો કેવો છે જોરદાર પૂર્વેશ, હંમેશા ફર્સ્ટ ક્લાસ જ હોય મારો દીકરો. મેં એના જન્મ પહેલાં ઇમ્તિહાન જોયું હતું. ત્રીજી ઉદાસ થઈ ગઈ. એ કે આપણું થાય એ ખરું. કેમ? એ કે મેં મારા બાબાના જન્મ પહેલાં કુંવારા બાપ જોયું હતું. એક વખત મિત્રો, હાસ્યની સાથે જીવનમાં થોડું દર્દ પણ રાખજો, કારણ કે એકલું હાસ્ય નકામું છે. અને એક સુંદર મજાનો દાખલો તમને આપું કે એક વખત એક તરસ્યો માણસ શેઠ પાસે ગયો અને શેઠને જઈને કે શેઠ મને ખૂબ તરસ લાગી છે, થોડું પાણી આપો ને. એટલે શેઠ કે થોડીક વાર રાહ જો, હમણાં માણસ આવે ને એટલે આપે. 10-15 મિનિટ થઈ પણ કોઈ આવ્યું નહીં. ફરીથી ઓલાએ કીધું કે સાહેબ થોડું પાણી આપો ને, બહુ તરસ લાગી છે. શેઠ કે હમણાં માણસ આવે ને એટલે આપે. વળી પાછી 10-15 મિનિટ જતી રહી. ફરીથી એણે કીધું કે શેઠ થોડું પાણી આપો ને. એટલે શેઠ કે પણ માણસ આવ્યો નથી, એ આવે એટલે આપે. ત્યારે ઓલા ભાઈએ કીધું કે શેઠ તમે 1 મિનિટ માટે માણસ બની જાઓ ને. કહેવાનો મતલબ મિત્રો કે જીવનમાં માણસાઈથી મોટું કોઈ હોતું નથી. પણ તકલીફ એ છે આજના સમાજની કે આજના લોકો માત્ર હોદ્દાને અને પૈસાને જ મહત્ત્વ આપે છે મિત્રો. પણ હું તમને એટલું ચોક્કસ કહીશ એક શિક્ષક તરીકે કે હોદ્દો અને પૈસો એ માણસને ગમે છે, એને મેળવવા માટે માણસ મહેનત કરે છે, એ સારી વાત છે. પણ એ મળી જાય પછી માણસ માણસાઈ ભૂલી જાય છે. એ વસ્તુ ક્યારેય સ્વીકારી શકાય નહીં મિત્રો. આપ સૌને એટલા માટે ચોક્કસ કહું કે તમારે જે નોકરી કરવી હોય, જે ધંધો કરવો હોય, જે સફળતા મેળવવી હોય, એના માટે તમે ચોક્કસ મહેનત કરો, તમારા સપનાને સાકાર કરો, પણ ક્યારેય માણસાઈ ભૂલાઈ ન જાય એનું ચોક્કસથી ધ્યાન રાખજો મિત્રો. હવે અત્યારે મિત્રો સાહિત્યકારો અને શબ્દોના ને બધા આ લેખકો અને બધા લેખ લખનારા અને કવિઓ કવિતા લખનારા બધા એટલા બધા વધી ગયા છે મિત્રો કે વાત ના પૂછો. અને અમુક કવિઓ તો એવી સુંદર કવિતાઓ લખતા હોય છે ને કે આપણને એમ થાય કે વાહ વાહ ક્યાં વાત છે. કેટલીક હાસ્ય આવે, રમૂજ આવે એવી કવિતાઓ પણ લોકો લખતા હોય છે. મારે એક કવિ મિત્ર છે, એટલે હું એને મળ્યો અને મેં કીધું કે ભાઈ તમે કવિતા ખૂબ સારી લખો છો એવું મેં સાંભળ્યું છે. અરે મને કે ભાઈ મેં આવું સાંભળ્યું છે, લોકો કહે છે કે હા હું કવિતા સારી લખું છું. એટલે મેં કીધું એકાદી કવિતા મને પણ સંભળાવો ને. હવે અમારી આ વાત ચાલતી હતી તો મને કે હું તો તરત જ કવિતા લખું છું કોઈ વિષય ઉપર. હવે આ વાત ચાલુ હતી ને ત્યાં સામેથી એક બેન પસાર થયા. એ વિદેશી હતા. એ બેન જોઈને જ ખ્યાલ આવતો હતો કે આ વિદેશી બેન છે. એટલે મેં કીધું કે ભાઈ ઓલા બેન સામેથી પસાર થાય છે, તમને ખ્યાલ આવે? અરે મને કે એ રોજ આ ટાઈમે અહીંથી પસાર થાય છે. એટલે મેં કીધું એમ? મને કે એ રોજ બ્યુટી પાર્લરમાં જાય આવા ટાઈમે. એટલે મેં કીધું એમ, એના ઉપર તમે કોઈ કવિતા બોલી શકો? અરે મને કે હા. મેં તો એના ઉપર સરસ મજાની એક પંક્તિ મને કયો લ્યો.
હવે એણે સરસ મજાની પંક્તિ બનાવીને કીધી, સાંભળજો બધાય. એ કે 55 વર્ષની સુંદરી ને બ્યુટી પાર્લરમાં જાય, 55 વર્ષની સુંદરી ને બ્યુટી પાર્લરમાં જાય, આપણને થાય આ જૂનો ખટારો કલર કરાવવા જાય, આપણને થાય આ જૂનો ખટારો કલર કરાવવા જાય. મેં કીધું વાહ, તમારી કવિતા હારી. મેં કીધું લે, ઘણા માણસોના શરીર એવા હોય, એટલા બધા જાડા હોય, ઘણાની બુદ્ધિ જાડી હોય, ઘણાના શરીર જાડા હોય. એટલે એક બેનનું શરીર એટલું બધું જાડું કે વાત ના પૂછો. પણ એને ચણિયો સીવડાવવાની જરૂર પડી એટલે એ તો દરજીની દુકાને ઉપડ્યા. હવે ત્યાં દરજીએ બોર્ડ માર્યું હતું કે તમામ પ્રકારના ચણિયા સીવી આપવામાં આવશે. એટલે એ તો દરજી પાસે જઈને પહોંચી ગયા. એટલે દરજીએ જોઈને જ કીધું કે બોલો બેન શું હતું? એ કે મારે તો ચણિયો સીવડાવવો છે એટલે હું અહીં આવી છું. એટલે દરજી કે ના બેન, તમારો ચણિયો નહીં સીવી શકાય. અરે કે કેમ? અહીંયા તમે બોર્ડ તો માર્યું છે તમામ પ્રકારના ચણિયા સીવી આપવામાં આવશે, તો મને તમે ના કેમ પાડો છો? એટલે દરજી કે બેન, અમે અહીંયા ચણિયા સીવવાની દુકાન નાખીને બેઠા છીએ, સર્કસના તંબુ ખડકવાની દુકાન અમે નથી નાખી. આજકાલના છોકરાઓ એવા બધા અઘરા થઈ ગયા છે. એક વખત નિશાળમાં માસ્તરે એક છોકરાને કીધું, એ કે તને કવિતા બનાવવાનો જબરો શોખ છે કાં બેટા? એ કે હા સાહેબ. એ કે એકાદી કવિતા અમને બોલીને સંભળાવ. એટલે છોકરાએ પુસ્તકમાંથી જોઈને કવિતા બોલીને શિક્ષકને સંભળાવી. એટલે સાહેબ કે બેટા આ કવિતા નહીં, આ તો પુસ્તકની કવિતા તું બોલ્યો. તને કંઈક તારી રચેલી કવિતા યાદ આવતી હોય તો તું બોલ. છોકરો માથા ભારે, એણે જોરદાર કવિતા એક જ પંક્તિ બનાવી અને એવી જોરદાર બનાવી કે મોટા મોટી पे मरता है, भूखा रोटी पे मरता है, मोटा मोटी पे मरता है, भूखा रोटी पे मरता है, मास्टर जी आपकी तो 2 बेटियां हैं, मगर ये बंदा सिर्फ और सिर्फ छोटी पे मरता है. लो बोलो, आवा अघरा छोकरा થઈ ગયા છે આજકાલના. એક વખત કોલેજમાં એક પ્રોફેસરે એક છોકરાને કીધું, કે એલા રાજુ, તું અહીંયા શેના માટે આવે છે? રાજુ કે સાહેબ હું અહીંયા વિદ્યા માટે આવું છું. તો કે તોય તું અહીંયા બહાર કેમ બેઠો છે, વર્ગમાં કેમ નથી બેઠો? રાજુ કે સાહેબ આજે વિદ્યા આવી નથી ને એટલે. હવે આવા છોકરા છે, બોલો શું કરવાનું? એક વખત એક શિક્ષક છોકરાઓને શાંતિથી સમજાવતા હતા કે બેટા, જે વ્યક્તિ પોતાની વાત બીજાને સમજાવી ન શકે એ ગધેડો કહેવાય. ત્યાં એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ તમારી વાત મને તો કાંઈ સમજાણી નહીં હોય કે. લ્યો બોલો. એક શિક્ષકે વર્ગમાં પ્રશ્ન પૂછ્યો, એ કે છોકરાઓ જવાબ આપો. મનુ તું ઊભો થા. બોલો સાહેબ, જવાબ આપ. મન મેં લડ્ડુ ફૂટના. આ મુહાવરાનો અર્થ શું થાય? એટલે છોકરો કે સાહેબ આનો અર્થ અત્યારે તો મને કાંઈ યાદ આવતો નથી, પણ ગઈકાલે મને એક સપનું આવ્યું હતું. એટલે શિક્ષક કે હા શું આવ્યું હતું સપનામાં? એ કે સાહેબ સપનામાં એવું આવ્યું હતું કે તમારો સ્વયંવર થતો હતો. શિક્ષક કે ઓહો, મારો સ્વયંવર? અને એમાં શું હતું? એ કે સાહેબ સ્વયંવર તમારો હતો અને એમાં 3 હિરોઈન હતી. આલિયા ભટ્ટ આવી હતી, શ્રદ્ધા કપૂર આવી હતી અને માધુરી દીક્ષિત આવી હતી. શિક્ષક તો વધારે ખુશ થઈ ગયા કે અરે વાહ, આ 3 હિરોઈનો મારા સ્વયંવરમાં. છોકરો કે હજી સાંભળો સાહેબ, એ આ 3 હિરોઈનો તમારા સ્વયંવરમાં તો આવી હતી, પણ 3 પાછી તમારી યારે લગ્ન કરવા તૈયાર હતી. એટલે શિક્ષક કે એમ? 3 મારી યારે લગ્ન કરવા તૈયાર હતી? હા, તો પછી શું થયું? એ કે સાહેબ પછી જે થયું એ, પણ અત્યારે તમારા મોઢાના હાવભાવ જોઈ લ્યો. મન મેં લડ્ડુ ફૂટના, એનો અર્થ અત્યારે તમારા હાવભાવ વ્યક્ત કરી રહ્યા છે. લ્યો બોલો. શિક્ષક ગોટે ચડી ગઈ કે આની સામે મારે કેમ આ લોકોને ભણાવવું હોય કે. એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા, ડ્રાઈવર અને કંડક્ટર આ બંનેમાં જો સૂઈ જાય તો શું ફેર પડે? એટલે છોકરો કે સાહેબ જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ન કપાય, પણ જો ડ્રાઈવર સૂઈ જાય ને તો આપણા બધાની ટિકિટ કપાઈ જાય, અને એ ટિકિટ નક્કી જ છે સીધી સ્વર્ગની જ કપાય, બીજી ક્યાંયની ન કપાય.
એક શિક્ષકે એક વખત એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા, તારું સપનું શું છે? એટલે વિદ્યાર્થી કે સાહેબ મારું સપનું એવું છે કે આ વખતે હું પરીક્ષામાં ફેલ થાઉં. શિક્ષક કે બેટા તું ચિંતા ના કર, પાસ તો તું અમે થવાનો નથી, પણ એ તો કે તારે આ વખતે ફેલ શું કામ થવું છે? લોકો પાસ થવાના સપના જોવે ને તું ફેલ થવાનું સપનું જોવે છે, તારે શું કામ ફેલ થવું છે? છોકરો કે સાહેબ હું જો ફેલ થાઉં ને તો તમારી નાની દીકરી અને હું બે એક જ વર્ગમાં આવી જાય અને પછી કે મારે આરામથી એની યારે સેટિંગ ગોઠવી શકાય ને એટલે ફેલ થવું છે. જો બોલ. શિક્ષક કે હમણાં બેટા બધું તારું સેટિંગ ગોઠવી દે એમ કહીને એક ફડાકો ઠોક્યો. એક શિક્ષકે એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા, મદ્રાસનું નવું નામ શું છે? છોકરો કે સાહેબ ચેન્નાઈ. શિક્ષક ખુશ થઈ ગયા કે શાબાશ બેટા, પણ એ તો જવાબ આપ કે મદ્રાસનું નવું નામ ચેન્નાઈ જ શું કામ પાડવામાં આવ્યું, બીજું કંઈ કેમ નહીં? એટલે વિદ્યાર્થી કે સાહેબ તમે થોડું તમારું મગજ વાપરતા જાઓ. ચેન્નાઈની અંદર દરેક લોકો, એમાં એક મોટા ભાગના લોકો લુંગી પહેરે છે અને લુંગીમાં ચેન ન હોય એટલે લુંગીમાં ચેન ન હોય એટલે ચેન નહીં, એનું ચેન્નાઈ થઈ ગયું. શિક્ષક ગોટે ચડી ગયા કે હારા આવા સંશોધન કરે એને મારે કેવી રીતે ભણાવવા? એક વખત એક શિક્ષકે એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, એ કે બોલ બેટા, એવું કયું પ્રાણી છે જે સ્તનધારી હોય, આકાશમાં પણ ઉડતું હોય, પણ બચ્ચાઓને જમીન ઉપર જન્મ પણ આપતું હોય? વિદ્યાર્થી કે સાહેબ એર હોસ્ટેસ. આવા સંશોધનો અત્યારના છોકરાઓ કરે છે, બોલો. એક શિક્ષકે એકવાર વિદ્યાર્થીઓને કીધું કે તમે બધા લોકો એવી પ્રતિજ્ઞા કરો કે તમે સારામાં સારું વાંચન કરશો. એક વિદ્યાર્થી ઊભો થયો કે સાહેબ તકલીફ એ છે કે વાંચન કરવામાં અમને કંટાળો બહુ આવે છે. એટલે શિક્ષકે કીધું કે ભાઈ તમારો જે સિલેબસ છે એ સિલેબસમાં કંટાળો આવે એવું છે, થોડું બોરિંગ છે, હું સ્વીકારું છું, પણ તમને વાંચવાનું મન થાય તો તમારે સિલેબસ જ વાંચવો એવું જરૂરી નથી. સિલેબસ પરીક્ષા માટે જરૂરી ચોક્કસ છે, પણ વાંચન કરતી વખતે સિલેબસ સિવાયનું પણ ઘણું બધું હોય. તમે ન્યૂઝપેપર વાંચી શકો, મેગેઝિન વાંચી શકો, કોઈ વાર્તાની સરસ ચોપડી વાંચો, આવું કંઈ ને કંઈ વાંચો તો તમને કંઈ ને કંઈ લાભ ચોક્કસ થશે. એટલે એક છોકરો ઊભો થઈ કે સાહેબ લાભની તમે વાત કરો છો, પણ મને હતી કે ચપ્પલ ખાવાનો વારો આવ્યો હતો. એ કે એટલે શિક્ષક કે કેમ? એ કે સાહેબ એકવાર હું કે સિલેબસ સિવાયનું વાંચતો હતો તો મારી મમ્મીએ કે સીધું મને ચપ્પલનો ઘા કર્યો. એ કે એટલે શિક્ષકે પણ તું એવું વાંચતો તો શું, સિલેબસ સિવાયનું શું એવું વાંચતો હતો તો તારા મમ્મીએ કે ચપ્પલનો ઘા કર્યો? બોલો છોકરો કે સાહેબ મારી ગર્લફ્રેન્ડના મેસેજીસ વાંચતો હતો. સાહેબ કે પછી તો ચપ્પલના જ ઘા કરે ને બેટા, બોલો. એક વખત એક વિદ્યાર્થીએ શિક્ષકને કીધું સાહેબ મારે તમને કંઈક પૂછવું છે. એટલે શિક્ષકે હા બોલને બેટા શું પૂછવું છે? એટલે એણે પ્રશ્ન પૂછ્યો, એ કે સાહેબ એવું આપણે ક્યારે કહી શકાય? એટલે શિક્ષક કે કેવું? કે તમને મળીને ખુશી થઈ. એટલે શિક્ષક કે બહુ સરળ જવાબ છે બેટા, આપણે જ્યારે કોઈ વ્યક્તિને મળીએ, એને મળીને આપણને ખૂબ આનંદ થાય, એટલે આપણે એવું કહી શકીએ કે તમને મળીને મને ખરેખર ખૂબ ખુશી થઈ. વિદ્યાર્થી કે ના સાહેબ આવું ના હોય. સાહેબ કે તો તું જવાબ આપ. એ કે સાહેબ આવું આપણે ત્યારે કહી શકીએ જ્યારે ખુશીની મમ્મી ખુશીના પપ્પાને મળે અને બંનેના લગ્ન પછી ખુશીને એની મમ્મી જન્મ આપે, ત્યારે એની મમ્મી આ વાક્ય બોલી શકે કે તમને મળીને મને ખરેખર ખુશી થઈ. એક શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, એ કે ખુશી કા ઠિકાના ન રહેના, આ મુહાવરાનો અર્થ સમજાવો. એટલે એક વિદ્યાર્થી ઊભો થયો, એણે હિન્દીમાં અર્થ સમજાવ્યો. એ કે સાहब खुशी अपने बॉयफ्रेंड से घरवालों से छुप छुप के मिल रही थी. एक दिन उसके पिताजी ने उसको देख लिया और पिताजी ने उसको घर से निकाल दिया. अब बेचारी खुशी के पास रहने के लिए कोई ठिकाना नहीं रहा. इसे कहते हैं खुशी का ठिकाना नहीं रहा. એક વખત એક છોકરાને એના પપ્પાએ પ્રશ્ન પૂછ્યો, એ કે બેટા હું તને મારું કે ખીજાવ કે કંઈ પણ કરું
તું તારા ગુસ્સાને કાબૂ કરવા માટે શું કરે? બોલો છોકરો કે પપ્પા હું ટોયલેટ સાફ કરું. એના પપ્પા કે એમ ટોયલેટ સાફ કરવાથી તારો ગુસ્સો ઠંડો થઈ જાય? બોલો છોકરો કે પપ્પા હું પણ ટોયલેટ તમારા ટૂથબ્રશથી સાફ કરું ને. બોલો. એક શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો બેટા, તમસોરમાં જ્યોતિર્ગમય આનો અર્થ શું થાય? તમસોરમાં જ્યોતિર્ગમય આનો અર્થ જણાવો. એક વિદ્યાર્થી ઊભો થઈ કે સાહેબ હું જવાબ આપું? સાહેબ કે બોલ બોલ બેટા, બહુ ડાયો દીકરો, ક્યારેય જવાબ આપતો નથી, આજે જવાબ આપવા ઊભો છે, બોલ તું તારે શું અર્થ થાય? વિદ્યાર્થી કે સાહેબ એનો અર્થ એવો થાય, માં તમે સૂઈ જાઓ, હું જ્યોતિ પાસે જાઉં છું. લ્યો બોલો. બે મિત્રો વાત કરતા હતા એટલે એક મિત્ર બીજા મિત્રને કે એ ક્યારે ઓલો મહેશ છે ને એ કે હા. એ કે રિસેસમાં બોલ એણે મને 6 ધુંબા મારી લીધા બોલ. એ કે એટલે બીજો મિત્ર કે એમ એણે તને માર્યું ને? એ કે હા. અને તું એ કે એને પહોંચી નથી શકતો ને? એ કે ના. એ કે વાંધો નહીં, ચિંતા કરમાં, પણ આ કે યાર તું એને કાંઈ કરતો નહીં, નહીતર તું એને કાંઈ કહીશ ને તો એ મને પાછો મારશે. એટલે આ બીજો મિત્ર હતો ને એ કે ચિંતા કરમાં, આપણે કાંઈ કરવાની જરૂર નથી. એ કે સામે ઓલા બેન ઊભા દેખાય? એ કે હા. એ કે હાલ એની પાસે. બે મિત્રો ગયા ઓલા બેન પાસે. બેન બહુ જાડા હતા એટલે આણે કીધું કે બેન ઓલો મહેશ છે ને એ કે એમ કહે છે એ કે આ સામે ઊભી સર્કસનું તંબુ છે કે હિપોપોટેમસ? કે એમ કોણ કે છે? આ કે બેન ઓલો મહેશ ઊભો ને એ કહે છે. ઓલા બેને મહેશ પાસે જઈને એને 20 ધુંબા મારી લીધા. આમાં કોણ કહે છે બાળકોમાં બુદ્ધિ નથી હોતી, કે બાળકોની બુદ્ધિ મોટા કરતાં ઓછી હોય છે? આવું કઈ રીતે આપણે માની શકીએ? તમે જોજો, બહેનો હોય ને એ ચિંતા બહુ કર્યા કરે. એનો ધણી બહાર જાય ને એટલે એવી ચિંતાઓ કર્યા કરે કે જેનું કોઈ અસ્તિત્વ જ ન હોય, અને વિચારો હંમેશા નેગેટિવ જ કરે. ખોટી ચિંતાઓ એવી કરે. હવે અહીંયા હું તમને બધાને જણાવવા માગું છું કે એ જે વાતોની ચિંતા કરતા હોય છે ને, પુરુષો સાથે એ ઘટનાઓ ઓલરેડી ઘટી ગયેલી હોય છે. કેવી રીતે હું તમને સમજાવું. જુઓ, ઘણા બહેનો વિચાર કરે ને એટલે પહેલો વિચાર શું કરે? એના ધણી જો મોડા આવે એટલે એવો વિચારે ખટારા હારે ભટકાઈ ગયા છે. એ તો જેદી તારી હારે પૈણો તેદીનો ભટકાઈ જ ગયો છે ને. બીજો વિચાર કેવો કરે? ક્યાંક વન વે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. તારી યારે પૈણ્યો તેદીનો તેને ક્યાં બોલવાનો મોકો દીધો છે? કોઈ દી તું એને બોલવાનો મોકો જ નથી દેતી. વન વે ટ્રાફિક નથી તો શું છે? બીજી ચિંતા કેવી કરે? ખીસું બીસું કપાઈ નહીં ગયું હોય ને, મને એમ થાય હું એમ કહું શું ફેર પડે છે? ખિસ્સામાં કાંઈ હોય તો ચિંતા ને, કાંઈ રહેવા જ દીધું ન હોય તમે પછી ખીસું કપાય શું વાંધો? અને અગત્યની વાત હું એમ કહું છું, ખિસ્સું કપાઈ જાય ને એની તો ખિસ્સા કપાઈ ગયાની ફરિયાદ કરીએ ગાય. આ ખિસ્સું ખાલી કરી જાય એની તો ફરિયાદ કોને કરવી? એક ભાઈ એના છોકરાથી બહુ થાકી ગયા, બહુ કંટાળી ગયા. એટલે પછી છેલ્લે એણે એના છોકરાને કહી દીધું કે બેટા આ વખતે જો તું પરીક્ષામાં ફેલ થા ને તો આજ પછી મને બાપ ન કહેતો તું. મારે તારો બાપ કેવડાવવું જ નથી, તારે મને બાપ નહીં કહેવાનું. છોકરો પરીક્ષા દઈને આવ્યો, પરિણામ આવ્યું એટલે એના બાપાએ કીધું કે શું થયું તારા રિઝલ્ટનું? એટલે છોકરો કે કન્યા મગજ ખરાબ કરમાં, આજથી તે બાપ કહેવાનો હક ખોઈ દીધો છે. એક વખત એક ભાઈ એના દીકરાને પૂછ્યું કે બોલ બેટા તારા પરિણામનું શું થયું? છોકરો કે પપ્પા અમારા આચાર્યનો છોકરો ફેલ થયો. અરે કે પણ એ ભલે ને થયો, તારા પરિણામની વાત કર, તારું શું પરિણામ આવ્યું? છોકરો કે પપ્પા કલેક્ટરનો છોકરો ફેલ થયો. એના બાપા કે પણ તું? એ કે પપ્પા ઓલા મેજરનો છોકરો ફેલ થયો. પછી ઓલા બાપાનો મગજ ગયો એ કે હરામખોર, ઉલ્લુના પઠ્ઠા, એ બધાનું જે થયું પણ તારા પરિણામનું શું થયું એ કે ને?
એટલે ઓલો છોકરો કે પપ્પા તમે ક્યાં મોટા રાષ્ટ્રપતિ હતા તમારો પાસ થાય, તમારો ફેલ જ થયો છે. એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમે જ મને રોજ સ્કૂલે મૂકવા કેમ આવો છો, બીજા બધાને તો એની મમ્મી મૂકવા આવે છે. એના પપ્પા કે બસ જો હું એટલે જ તને મૂકવા આવું છું. લ્યો બોલો. એકવાર એક છોકરાને એની મમ્મીએ બરાબરનો મારીને તોડી નાખ્યો. એટલે છોકરો બિચારો રડવા માંડ્યો, પણ હતો માથા ભારે. થોડી વાર થઈને એના પપ્પા ઓફિસથી આવ્યા એટલે એણે જોયું કે બાબો રડે છે. એણે પૂછ્યું સામાન્ય રીતે, શું થયું બેટા, હું કામ રો છો? એટલે છોકરો કે પપ્પા તમે કોઈ દિવસ પાકિસ્તાન ગયા છો? એના બાપા કે ના હું કોઈ દિવસ પાકિસ્તાન નથી ગયો. એ કે ના તમે ગયા હોય એવું મને લાગે છે. અરે કે બેટા હું કોઈ દિવસ પાકિસ્તાન નથી ગયો, તને કેમ એવું લાગે છે? એ કે ના મને એવું લાગે જ છે કે તમે 100% એકવાર તો પાકિસ્તાન ગયા જ છો, યાદ કરો. અરે એના પપ્પા કે બેટા હું કોઈ દિવસ પાકિસ્તાન નથી ગયો, પણ તું કોઈ દિન એને આજે કેમ આવું પૂછે છે? છોકરો કે પપ્પા તો સાચું કયો, આ આતંકવાદી આઈટમને તમે ક્યાંથી ઉઠાવીને લાવ્યા? એક વખત એક ભાઈએ એના છોકરાને કીધું કે હાલે બેટા આ 10 રૂપિયા બજારે જઈ અને શાકભાજી લઈએ. એટલે છોકરો કે ના પપ્પા હવે સમય બદલાઈ ગયો છે, 10 રૂપિયામાં કોઈથી શાકભાજી ન આવે. એના બાપા કે બેટા હું તારી ઉંમરનો હતો ને ત્યારે એક સમય એવો હતો, એટલે હું 10 રૂપિયા લઈને જાતો, શાકભાજી, દૂધ, છાશ, કરિયાણું આ બધું લઈને આવતો હતો. એટલે છોકરો કે પપ્પા બરોબર છે, પણ હવે એ શક્ય નથી, કારણ કે હવે સમય બદલાઈ ગયો છે અને બધી દુકાને CCTV કેમેરા મુકાઈ ગયા છે. બાપાએ ઉપાડીને લાફો વરગાડ્યો કે હું તારા બાપને ચોર કેસો સાલા કે બોલો. એક વખત એક છોકરો એના બાપાને કે પપ્પા તમને કાંઈ વાત કહું? એના બાપા કે હા બોલ ને બેટા, શું વાત કહેવાની છે? એ કે પપ્પા મેં ફેસબુક ઉપર 5 ફેક આઈડી બનાવીને રાખી છે. એના બાપાએ ઉપાડીને ઝાપટ ઠોકી. એ કે નકરા આ જ ધંધા કરે છે કે આ છે કે તારે ધંધો છે કે નહીં? બીજા ઘણા કામ કરવા જેવા છે એ કે નકરા. એ કે આજ હું ધંધા કરસ? તઈ ઓલા છોકરાએ ચોખવટ કરી કે પપ્પા છેલ્લા 2 મહિનાથી તમે જે રશ્મિને પટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો ને એ હું જ છું. એક ભાઈએ એના છોકરાને કીધું કે બેટા તારો રિપોર્ટ કાર્ડ બતાવ. એટલે છોકરો કે આ રહ્યું પપ્પા જોઈ લ્યો. એટલે રિપોર્ટ કાર્ડ જોઈને એના પપ્પા એને ખીજાણા. એ કે તને શરમ આવે છે? તારા આટલા બધા માર્ક્સ કેમ ઓછા આવ્યા અને એક વિષયમાં તો તું ફેલ બતાવે છે? છોકરો કે પપ્પા પરીક્ષામાં ગેરહાજર હોવાને કારણે ફેલ બતાવે છે. એના પપ્પા કે તો ક્યાં ગયો તો એ પરીક્ષાનું જ્યારે પેપર હતું એ પેપરને દિવસે તું ક્યાં ગાયબ થઈ ગયો હતો? છોકરો કે પપ્પા હું તો પરીક્ષામાં જ હાજર હતો, પણ મારી બાજુમાં જે છોકરો બેસતો હતો ને એ તેદી ગેરહાજર હતો. બોલો. એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમારા લગ્ન થઈ ગયા છે? એના બાપા કે હા લગ્ન તો થઈ જ ગયા છે ને બેવકૂફ. એ કે પપ્પા કોની હારે તમારા લગ્ન થયા? એના બાપા કે બેવકૂફ તારી મારે, બીજા કોની હારે? પેલો છોકરો કે પપ્પા તઈ તો બહુ સારું કહેવાય કે તમે તો ઘરમાં જ સેટિંગ પાડી દીધું. એક છોકરો એક વખત એના પપ્પાને કે પપ્પા તમારા લવ મેરેજ થયા છે ને? એના બાપા કે હા પણ તને કેવી રીતે ખબર? છોકરો કે પપ્પા તમારા મેરેજ એનિવર્સરીની તારીખ અને મારી જન્મ તારીખ 2 વચ્ચે 6 મહિનાનું જ અંતર છે. બોલો. એક શિક્ષકે એક વખત એક છોકરાને પ્રશ્ન પૂછ્યો એ કે તું મોટો થઈને શું કરીશ? છોકરો કે સાહેબ હું મોટો થઈને લગ્ન કરીશ. શિક્ષક કે મારો મતલબ એમ છે કે તું મોટો થઈને શું બનીશ? છોકરો કે સાહેબ હું મોટો થઈને વરરાજો બનીશ. અરે શિક્ષક કે એમ નહીં, હું તને એમ પૂછું છું કે મોટો થઈને તું શું હાસિલ કરીશ? છોકરો કે સર હું મોટો થઈને દુલ્હનને હાસિલ કરીશ. અરે શિક્ષક કે અરે ઓય મારો મતલબ એમ નથી, હું એમ પૂછું છું તારા મમ્મી પપ્પા માટે તું શું કરીશ? છોકરો કે સાહેબ હું મારા મમ્મી પપ્પા માટે વહુ લાવીશ. પછી શિક્ષક બરાબરના ખીજાણા.
એ કે હરામખોર, હું એમ પૂછું છું તારા મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે? છોકરો કે સાહેબ પૌત્ર ઈચ્છે છે. અરે શિક્ષક કે અરે તારી ભલી થાય, હું એમ પૂછું છું તારું જિંદગીનું લક્ષ્યાંક શું છે, તારો મકસદ શું છે? છોકરો કે સાહેબ મારો મકસદ છે અમે બે ને અમારા બે. સાહેબ ક્લાસ છોડીને જતા રહ્યા કે આવા છોકરાઓને મારાથી તો નહીં ભણાવી શકાય કે. એક શિક્ષકે એક વખત વર્ગમાં પ્રશ્ન પૂછ્યો કે છોકરાઓ વીજળી ક્યાંથી આવે છે? તો એક છોકરો ઉભો થઈને કે સાહેબ મામાના ઘરેથી. એટલે શિક્ષક કે એલા વીજળી મામાના ઘરેથી? એ કેવી રીતે? એ કે હા સાહેબ મામાના ઘરેથી જ આવે છે. કારણ કે જ્યારે લાઇટ જાય ને ત્યારે પપ્પા એમ જ કહે છે કાટ દી સાલોને. એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે બેટા મંકી એટલે શું? વિદ્યાર્થી કે સાહેબ વાંદરો. એટલે શિક્ષક કે સાવ સાચું કે ચોપડીની બાજુ નજર રાખીને તે કીધું ને? છોકરો કે ના સાહેબ મેં તમારી સામે નજર રાખીને જવાબ દીધો. લ્યો બોલ. આ શિક્ષકોને વાંદરા કહી દઈએ એવી આજની પ્રજા છે. આમાં કરે હું શિક્ષક બિચારો. એક શિક્ષકે પૂછ્યું કે છોકરાઓ તમને વ્યાકરણ આવડે છે? એટલે કે હા. શિક્ષક કે મનિયા ઊભો થા. મનુ ઊભો થયો. એ કે હું એક વાક્ય કહું છું કે આ વાક્ય એમ છે છોકરી બધા સાથે હસીને વાત કરે છે. આ વાક્યમાં છોકરીને શું કહી શકાય? મનિયો કે સાહેબ છોકરીને ચાલુ કહી શકાય અને એવું માની શકાય કે એને સેટિંગ કરવામાં જ રસ છે. લ્યો બોલો. એક શિક્ષકે એક વિદ્યાર્થીને ઊભો કર્યો. એ કે તું બહુ વાયડો થાય છે હોય કે વાત વાતમાં, અને તને બહુ અભિમાન છે ને. હાલ અત્યારે હું તને 5 પ્રશ્નો પૂછું છું, એ 5 તારે મને અત્યારે જવાબ આપવા પડશે. છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમે તારે પૂછી લ્યો. શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે દિલ્હીમાં કોની સરકાર ચાલે છે? પ્રશ્ન 2, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીનું નામ શું છે? પ્રશ્ન 3, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? પ્રશ્ન 4, લોકસભામાં કુલ કેટલા સદસ્યો હોય છે? અને પ્રશ્ન 5, માછલી ઈંડા આપે કે બચ્ચા આપે? હાલ આ 5 પ્રશ્નોના જવાબ આપ. 5 પ્રશ્નોના જવાબ આ છોકરાએ આપ્યા. એ કે સર आपकी महबूबा हर 4 साल बाद 543 बच्चे देती है. શિક્ષક મૂંઝાઈ ગયા કે મારે તો આ બધામાં કરવું હું કે. મારા એક મિત્ર છે, કવિ હૃદય માણસ છે. એક દિવસ હું ગયો ને તો એ હાવ નિરાશ થઈને બેઠો હતો. અરે મેં કીધું ભલા માણસ, તું તો સાહિત્યનો રસિક માણસ છો અને આટલો બધો કવિ હૃદય માણસ થઈ અને તો આજે હાવ આમ નિરાશ થઈને કાં બેઠો છો? શું થયું છે ભાઈ? આટલી તને શું તકલીફ છે? હવે એ માણસ હતો શાયર, એટલે એણે શાયરીની ભાષામાં એણે એની વેદના રજૂ કરી. આપ સૌને કહું છું, એણે વેદના એવી રજૂ કરી કે સાંભળ, જો હું મળું છોકરીના બાપને તો મને લેક્ચર મળે, અને જો હું મળું છોકરીના ભાઈને તો મને ફ્રેક્ચર મળે. જો હું મળું છોકરીના બાપને તો મને લેક્ચર મળે, અને જો હું મળું છોકરીના ભાઈને તો મને ફ્રેક્ચર મળે. હવે પત્નીની બાબતમાં એવું ન થાય તો સારું કે સમણામાં મને છે મર્સિડીઝ, અને ભગવાન ન કરે મને ક્યાંક ટ્રેક્ટર મળે. મેં કીધું ભલા માણસ, તું તો ભાગ્યશાળી છો, તને તો સમણામાં મર્સિડીઝ છે, મર્સિડીઝ મળી ગઈ તો આનંદની વાત છે, નહીં તો તને તો ટ્રેક્ટર તો મળશે. અમારા તો એવાય નસીબ નથી. આજે તમને બધાને હું કહી દઉં કે હું 33 વર્ષનો ઢાંઢો થયો તો હજી વાંઢો રખડું છું. બોલો. મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણાભાઈ, 2 બહેનો જુડવા હોય અને એ 2માંથી એક હારે આપણા લગ્ન થાય અને પછી આપણે જ્યારે સાસરે જઈએ તો આપણી ઘરવાળી કઈ છે અને આપણી હાળી કઈ છે એ કેવી રીતે નક્કી કરી શકાય?
એટલે મેં એને સરસ મજાનો જવાબ આપ્યો. મેં કીધું, ભાઈ તારે એમ કહેવાનું કે મને પાણી આપો, જો ઊભી થઈને ગ્લાસ ભરીને લાવીને તને દે તો તારે સમજવાનું એ તારી હાળી છે, અને જો એમ કે પીવું હોય તો પીવો, નહીં તો કાંઈ નહીં, હાથે ભરીને પી લ્યો અને એક ગ્લાસ મારા માટે ભરતા આવજો. આમ કે એટલે સમજવું કે ઈ ઘરવાળી છે. એક ભાઈને છાપા વાંચવાની બહુ ટેવ હતી. આખો દી નગરું છાપું જ વાંચે રાખે. એટલે એક વખત એની પત્ની કે આ તમે છાપું વાંચ્યા કરો છો ને છાપું વાંચતા જોઈને મને એમ થાય છે કે કાશ હું એક છાપું હોત તો તમારા હાથમાં ને હાથમાં આખો દિવસ હોત. એનો ઘરવાળો કે તારી વાત તો સાચી, કાશ તું જો છાપું હોત ને તો કમસે કમ રોજ નવું નવું હોત. બોલો, માણસોના શોખ તો પૂરા નથી જ થતા એમ. એક વખત એક પત્ની એના ઘરવાળાને ખીજાણી, અને ખીજાઈને શું કે તમને કાંઈ ખબર પડતી નથી, તમારામાં તો કાંઈ સુધારો જ ન આવ્યો, તમે તો હતા એવા ને એવા રહ્યા. એનો ઘરવાળો કે પણ શું થયું? એ કે તમે હતા એવા ને એવા રહ્યા, કે તમે તો લગ્ન પહેલાંય દારૂ પીતા હતા અને લગ્ન પછી એ દારૂ પીવો છો, કાંઈક તો સુધરો. એનો ઘરવાળો કે ના હો, સુધારો આવ્યો છે. શું સુધારો આવ્યો છે? એ કે સુધારો એ આવ્યો છે કે લગ્ન પહેલાં હું ખુશીથી દારૂ પીતો હતો અને હવે લગ્ન પછી ગમનો દારૂ પીવું છું. ગમ ઓછો થાય એટલે દારૂ પીવું છું. બોલો, એકવાર એવું બન્યું, ખૂબ પૂર આવ્યું, એટલું બધું પૂર આવ્યું કે વાત ન પૂછો. હવે એ પૂર આવ્યું એટલે ઘણા માણસો એમાં લાપતા બની ગયા, ઘણા ગુજરી ગયા. તો એક બેન ઉભા રડતા હતા. એટલે રાહત બચાવ દળના જે કર્મચારીઓ હતા એ બેન પાસે ગયા ને એણે પૂછ્યું કે બેન શું તકલીફ છે તમને? એટલે કે મારા પતિ લાપતા બની ગયા છે. એટલે કે એનું વર્ણન કરો, ક્યાંક પડ્યા હશે ખાબોચિયામાં કે ખાડામાં ક્યાંક પડી ગયા હશે, કૂવા બુવામાં ક્યાંય પડી ગયા હશે, તો ગોતશું અમે એમ. એટલે એણે વર્ણન શરૂ કર્યું. એ કે અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી, ગુલાબની પાંદડી જેવા હોઠ હતા. આટલું બોલ્યા ને ત્યાં બાજુવાળી બોલી, એ કે એલી તારો ધણી તો એ કે બાઠિયો ને ઠીંગણો ને પાતળો ને એવો હતો. એટલે આ ધીમે રહીને કે રાંડીની તારા બાપાને જાય છે કઈ મને હારો મળતો હોય તો? લ્યો બોલો, લઈ જ લેવું સમાજમાંથી નક્કી જ કર્યું છે, પછી ક્યાં વાત રહી? એક વખત એક બેને એના પતિને પૂછ્યું કે આ વખતે આપણે આપણી મેરેજ એનિવર્સરી કેવી રીતે મનાવશું? એનો ઘરવાળો કે 15 મિનિટ મૌન પાળીને. વિચારો એ કેટલો ગળે આવી ગયો છે. બોલો, એક વખત મેં એક સંતને પૂછ્યું, મેં કીધું બાબાજી એવી પત્નીને શું કહેવાય જે પતિની દરેક વાત માનતી હોય, ગુસ્સો ન કરતી હોય, સારું રાંધતી હોય, એના સાસરિયાને સરસ રીતે સાચવતી હોય, પતિને બહુ ખર્ચો ન કરાવતી હોય, આવી પત્નીને શું કહેવાય? મને સંત મહાત્મા કે બેટા અફવા કહેવાય, અફવા. પછી તો મને એમ થયું ભાઈ વાત તો સાચી, આ તો અફવા જ કહેવાય એમ, આવી તો મળે જ નહીં. એક વખત એક નોકરે એની શેઠાણીને પૂછ્યું, એ કે શેઠાણી આ બળેલી રોટલીનું શું કરવાનું છે? એટલે શેઠાણી કે તારા શેઠે જમી લીધું છે? એટલે કે હા શેઠે જમી લીધું છે. શેઠાણી કે તો પછી કે કૂતરાને નાખવા સિવાય કોઈ રસ્તો જ નથી ને કે. લ્યો બોલો, આ માણસોને એવી ટેવ હોય, વાત વાતમાં એમ બહુ બોલે, હા ઈ બહુ સારું થયું, હા ઈ સારું થયું, ઈ બહુ સારું થયું. વાત કશી સમજા કરવા વગર આવું બહુ બોલતા હોય. કાંઈક હા ઈ સારું થયું, હા ઈ બહુ સારું થયું. તો મારો એક મિત્ર છે શાંતિલાલ કરીને, એને આવી બહુ ટેવ. એટલે હું એકવાર મળ્યો, મેં કીધું હું શાંતિલાલ કેમ છે? અરે મને કે ભાઈ મજામાં છું, બોલ તું કેમ છે? મને કે મેં કીધું ભાઈ હુંય મજામાં છું. મેં કીધું એટલે મેં કીધું આ ચૂંટણી પતી ગઈ, મેં કીધું સરકાર ભાજપની આવી ગઈ. મને કે આ ઈ બહુ સારું થયું. મને કે
સરકાર આવી ગઈ ખરી ભાજપની, મને કે. મેં કીધું હા, એ વાત તારી બરોબર છે. બધા આ કેરીની સિઝન જતી રહીને મેં કીધું આ, મને કે હા એ સારું થયું, મને કે બહુ સારું થયું, કેરીની સિઝન ગઈ, મને કે કેરી બેરી ખાધી હો આ વખતે તો, મને કે પૈસા પૈસા વપરાણાય, કે સારું થયું, બહુ સારું થયું. એટલે મેં કીધું શાંતિલાલ તને એક વાતની ખબર છે? એટલે મને કે શું? મેં કીધું ઓલા કાંતાબેનના ઘરવાળાએ ગોળીબાર કર્યો તો. મેં કીધું કાંતાબેનના ઘરવાળા રે ઓલા બાજુવાળા ચત્રભુજભાઈ પ્રેમ બહુ કરતા હતા, એના ઘરવાળાને ખબર પડી ગઈ ને એણે ગોળીબાર કર્યો. મેં કીધું અને મેં કીધું ચત્રભુજભાઈ પતી ગયા. મેં કીધું ગુરુવારની વાત છે. મને કે એ બહુ સારું થયું. મને કે અરે મેં કીધું આમાં શું સારું થયું? મને કે અરે બહુ સારું થયું કે એ બધું બુધવારે થયું હોત ને તો હું પતી જાતી. કે લ્યો બોલો, કોઈને કાંઈ વાત કરાતી નથી યાર. મને મેન એ નવાઈ લાગે છે. હમણાં છગન ને મગન બે વાતું કરતા હતા. એટલે છગન મગનને કે મારા બાપુ તારા બાપુ કરતાં વધારે ભણેલા છે. મગન કે જવા દે જવા દે, કે મારા બાપુ તો બીકોમ છે. એ કે એટલે છગન કે ભલે ગમે એ કોમ ના હોય. મગન કે એમ નહીં, બીકોમ છે, બીકોમ બીકોમ. એટલે તોય વળી પાછું છગને આગળ વધાર્યું. કે છગન કે મારો ભાઈ છે ને એ કે તારા ભાઈ કરતાં મોટો જ હોય. કે મગન કે જવા દે જવા દે, કે મારો ભાઈ તો 22 વર્ષનો છે. એ કે તારાથી કે બાપા જ રોકડા 32 વર્ષના છે. કે તારો ભાઈ મારા ભાઈથી વધારે મોટો હોય જ કેવી રીતે શકે? કે તોય વળી પાછું છગને આગળ વધાર્યું. કે મારા બા છે ને એ કે તારા બા કરતાં વધારે સુંદર છે હો. એટલે મગન કે હા હોય એ બને. એ કે કારણ કે એ મારા પપ્પાએ અવારનવાર કહે છે. એ કે એમાં આપણી ના નહીં. કે લ્યો બોલો, એક છોકરાએ બપોરે એની ગર્લફ્રેન્ડને મેસેજ મોકલો. એ કે સૂતી હો તો સપના મોકલ, રડતી હો તો આંસુ મોકલ. બીજી જ મિનિટ એની ગર્લફ્રેન્ડે સામો મેસેજ કર્યો કે હું વાસણ ઉટકવા બેઠી છું, કહેતો તો એઠવાડ મોકલું. એક બગીચામાં પ્રેમી ને પ્રેમિકા બેઠા હતા. એમાં પ્રેમી હતો ને બહુ કવિ હૃદય માણસ હતો. એને કવિતા બનાવીને કવિતા કરવી બહુ ગમે. હવે એની પ્રેમિકા હતી, એને એની કવિતા ગમતી હતી, પણ તકલીફ એ હતી કે પ્રેમિકાના જે પિતા હતા ને એ આ બંનેના સંબંધથી વિરુદ્ધમાં હતા. એને ગમતું નહોતું. પણ આ તો પ્રેમી પંખેડા બગીચામાં તો એને કાંઈ આવી ચિંતા ન હોય. પ્રેમિકાએ કીધું એના પ્રેમીને એ કે એકાદ સરસ કવિતા બનાવો ને મને સંભળાવો. એટલે ઓલા પ્રેમીએ સરસ મજાની કવિતા બનાવી. એ કે લાગી છે મને ભૂખ અને ભરું છું હું પ્રેમનો કોળિયો. લાગી છે મને ભૂખ અને ભરું છું હું પ્રેમનો કોળિયો. હું છું નાગ, તું છે નાગણ, કાં તારો બાપ લાગે નોળિયો. એક જણો બેંકમાં ગયો. બેંકમાં જઈને મેનેજરને કે સાહેબ મારે લગ્ન માટે લોન જોઈ છે. એટલે મેનેજર કે લોન તો તમને આપીએ પણ પછી તમે હપ્તા ન ભરો તો? એટલે ઓલો માણસ કે સાહેબ તો પછી છોકરા લઈ જાજો, બીજું હું. એક ભાઈ એની પત્નીને કહે, બે પતિ પત્ની બાજ્યા હતા. એટલે એક ભાઈ ગરમ થઈ ગયા. ગરમ થઈને એની પત્નીને કહે તું મારી એકેય વાત સાથે સહમત થતી નથી, શું હું ગધેડો છું? એની પત્ની કે હા, આ વાત સાથે હું પૂરેપૂરી સહમત. એક વખત એક છોકરો શેરીમાં પાણા ફેંકતો હતો. હવે પાણા ફેંકવામાં એવું બન્યું કે એક ભાઈનું ટીવી ફોડી નાખ્યું. એટલે એ ભાઈ તો ધુઆ ફુઆ થઈ ગયા. ને છોરા તો ઓલા છોકરાને લઈને એના બાપા પાસે ગયા. જઈને કહે કે આ ભાઈ તમારો છોકરો જોવો નહીં, કે નકરા પાણાના ઘા કરે છે, કે મારું ટીવી ફોડી નાખ્યું. કે એટલે એના બાપા કે ભાઈ હવે હું શું કરું? કે એ તો હાવ ગાંડો છે. એટલે આ ભાઈ કે પણ ગાંડો છે તો પછી તમારું ટીવી કેમ નથી ફોડતો? આ ભાઈ કે ના, એમ પાછો એવો હાવે ગાંડો નથી. એટલો ગાંડો નથી ઘરનું કંઈ તોડે ફોડે, તોડફોડ બધી બહાર જ કરે છે એમ. એક છોકરાને અંગ્રેજી વિષયનું પેપર હતું. હવે અંગ્રેજી વિષયનું પેપર હતું એ પણ આ ભાઈને કાંઈ ભણવામાં રસ નહીં, કાંઈ ખબર નહીં. એટલે પરીક્ષાના આગલે દિવસે એણે એના ભાઈબંધને ફોન કર્યો અને પૂછ્યું કે ભાઈ કાલે આપણે પેપરમાં નિબંધ કયો પૂછાવાનો છે? એટલે એનો ભાઈબંધે કીધું કે ભાઈ માય ફ્રેન્ડ વિશે નિબંધ પૂછાશે એવું ટીચર કહેતા હતા. એટલે આણે કીધું કે ટીચર એવું કહેતા હતા કે માય ફ્રેન્ડ વિશે પૂછાશે. બીજે દિવસે એવું બન્યું, પેપર આપવા ગયા અને નિબંધ પૂછાણો માય ફાધર. એટલે આણે કીધું કે અલા ભાઈ તું કહેતો તો માય ફ્રેન્ડ વિશે પૂછાશે ને હું તો આખો નિબંધ ગોખીને આવ્યો છું માય ફ્રેન્ડનો.
હવે શું કરવું? હવે એનો મિત્ર તો એના જેવો જ હોય. એણે કીધું કે ચિંતા શું કરે ભલામણ, જ્યાં જ્યાં ફ્રેન્ડ શબ્દ આવતો હોય ત્યાં ત્યાં ફાધર શબ્દ મૂકી દે. હવે આણે લખવાનું શરૂ કર્યું. કેવા ગોટાળા થાય જોજો. આણે શરૂ કર્યું, આઈ હેવ 20 fathers. Rahulbhai is my most favorite father. He often comes to my home and my mother loves him a lot. He sits on the same bench with me. My father's sisters and my sisters are friends. My father's sister is 1 standard elder than me. વિચાર કરો, એક શબ્દના ગોટાળાથી કેટલી બધી તકલીફ થઈ જાય. પણ જે છોકરાઓ ભણતા નથી એની તકલીફ જ આ છે. એક ભાઈ અમેરિકાથી આવ્યા, એટલે એને કોકે પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો કે હું ગ્રીન મેરેજમાં આવ્યો છું. એટલે આપણે પૂછ્યું કે ગ્રીન મેરેજ એટલે શું, એ શું કહેવાય? ત્યારે ઓલા ભાઈએ ચોખવટ કરી કે ગ્રીન મેરેજ એટલે લીલ પરણાવવી. ઓલા ભાઈ કહેતા પછી સીધું કહી દો ને, લીલ પરણાવવા આવ્યો છે. આ ગ્રીન મેરેજ ને એ બધી ક્યાં પત્તર ફાડો છે? એકવાર એક પતિ પત્ની બાંધ્યા, એટલે પતિ ગુસ્સે થઈ ગયો કે બસ મોઢું બંધ કર દે, ક્યારની બકબક બકબક કરે છે, કાંઈ હું બોલતો નથી. એટલે દશરથ રાજાને 3 રાણીઓ હતી હોય કે હું ધારું તો હજી બીજી 2 લાવી શકું એમ છું. એની પત્ની હતી 21મી સદીની, માથા ભારે. એણે જોરદાર જવાબ આપ્યો. એ કે રામાયણનું જ્ઞાન રાખો છો તો મહાભારતનું રાખતા જાઓ. દ્રૌપદીને 5 પતિ હતા, હું હજી બીજા 4 લાવી શકું એમ છું. ઘણા લોકોને જોજો મોટી મોટી કરવાની બહુ ટેવ હોય. આપણે કોઈનાથી બી નહીં. હા, આપણે તો બધાને મોઢા મોઢ કહી દઈ. હા, પોલીસવાળા આપણું કાંઈ ઉખાડી ન વગે. આવી મોટી મોટી વાતો કરતા હોય. એમાં એક વખત મને એક જણાએ કીધું, એ કે કૃષ્ણ આજ તો તારી ભાભી કે મને ઘૂંટણિયા પડી ગઈ હો. એટલે મેં કીધું એમ, બહુ સારું કહેવાય. પછી મેં કીધું ઘૂંટણિયા પડીને તને એણે કીધું શું? એ કે ઘૂંટણિયા પડીને મને એણે એમ કીધું કે હવે મેં લાકડી મૂકી દીધી છે, તમે શેટી નીચેથી બહાર આવતા રહ્યો. હું મેં કીધું મોટી મોટી કરે છે. મેં કીધું ટીવીમાં ઘણી વખત આપણે પિક્ચર જોતા હોઈએ અને એમાં જાહેરાતો વચ્ચે વચ્ચે અમુક ટાઈમે આવે, એ બેયનું મિક્સિંગ થાય ને ત્યારે જોરદાર જોક બને. કેવી જોક બને? એક વખત એક પિક્ચર ચાલતું હતું, એમાં હીરોએ હિરોઈનને કીધું તુને મેરા દિલ તોડ દિયા. ત્યાં નીચે જાહેરાત આવી, મનસુખભાઈ વેલ્ડિંગવાળા, તમે જેનું કહેશો એનું વેલ્ડિંગ કરી આપવામાં આવશે. એક પિક્ચરમાં એકવાર એવું બન્યું, હીરો ડૉક્ટરને આજીજી કરતો હતો कि साहब मैं 5 लाख रुपए कहाँ से लाऊं, मेरे पास पैसे नहीं है, मैं कैसे पैसे लाऊं. ત્યાં નીચે જાહેરાત આવી, ICICI બેંક, કોઈ પણ પ્રકારની લોન 24 કલાક માટે ઉપલબ્ધ. એકવાર મને એક જણે પૂછ્યું, કૃષ્ણાભાઈ માઇક અને વાઇફ વચ્ચે તફાવત શું છે? એટલે મેં કીધું, માઇક સામે છાતી કાઢીને બોલી હગાય. ઓમાં અખતરો કરજો, લ્યો ખબર પડશે. માઇક 2 રાખી શકાય, ઓમાં ઈ નો થાય. અને સૌથી અગત્યનો તફાવત એ છે કે માઇક જો જૂનું થઈ જાય અને આપણને ન ગમતું હોય તો એને ભંગારમાં આપી શકાય. અને માઇક ભંગારમાં આપો ને તો એનું કંઈક આવે ખરું, ઓમાં કાંઈ ન આવે. કારણ કે આમાં હું હોય એ લઈ લે.
એક વાત એક શિક્ષિકા બેન બાળકોને ગીત ગવડાવતા હતા. તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય. એમાં બેને જોયું છેલ્લી બેન જે એક જણો ઊંઘતો હતો. એટલે ટીચર ખીજાણે કે હે ઓ બધા કેમ ઊંઘે છે, અહીંયા ઊંઘવા આવે છે? પેલો છોકરો ખોટું બોલ્યો કે બેન હું ક્યાં ઊંઘું છું, અરે કે હું જોઉં છું ને, કે હું ગીત ગવડાવું છું ને તું ઊંઘે છે. છોકરો કે ના બેન હું કાંઈ ઊંઘતો નથી. એટલે બેન કે એમ હાલ ગા, મેં કયું ગીત ગવડાવ્યું? પેલા છોકરાએ ગીત ગાયું. એ કે તારો બાપો તરતો તરતો જાય, તારો બાપો તરતો તરતો જાય. એક વખત એક ભાઈ એના છોકરાને સમજાવતા હતા કે જો બેટા જવાહરલાલ નહેરુ તારી જેવડા હતા ને ત્યારે એ આમ કરતા હતા, જવાહરલાલ નહેરુ તારી જેવડા હતા ત્યારે તેમ કરતા હતા, ક્યારેય પરીક્ષામાં એ ફેલ નહોતા થતા, પરીક્ષામાં હંમેશા પહેલો નંબર જ લાવતા હતા. રોજ જ્યારે હોય ત્યારે આવું ઓલા છોકરાને કીધા રાખે. એક દી છોકરો કંટાળ્યો ને તો કે બાપા તમારી જેવડા થયા ને ત્યારે એ વડાપ્રધાન બની ગયા હતા. છોકરાઓને બને ને ત્યાં સુધી કાંઈ સમજાવવું નહીં હોય, એ નક્કી કરીને રાખજો. પછી આવા જવાબ દે તો તમને એમ થાય કે આપણને આવા જવાબ દે છે. એકવાર હું પિક્ચર જોવા ગયો, તેમાં ઇન્ટરવલ પડ્યો, એટલે હું નાસ્તો લેવા માટે બહાર નીકળ્યો તો મને મારો એક ભાઈબંધ મળ્યો. એની હારે એક બેન હતા. એટલે મેં કીધું આ મન કે આપણી ગર્લફ્રેન્ડ છે. મેં કીધું બરાબર છે. 15-20 દિવસ થયા નવું પિક્ચર આવ્યું. હું ફરીથી પિક્ચર જોવા માટે ગયો, ફરીથી ઇન્ટરવલ પડ્યો અને ફરીથી હું નાસ્તો લેવા ગયો. ફરીથી આ ભાઈ મળ્યા. આ વખતે એની યારે બે નહીં હતા પણ બીજા બેન હતા. એટલે મેં કીધું હવે આ કોણ છે? મન કે રિશ્તા વહી પર આઈટમ નહીં. એક છોકરો રાતે ઘરે મોડો પહોંચ્યો. એટલે એના બાપાએ પૂછ્યું કે લા તું ક્યાં હતો આટલી વાર, અડધી રાત સુધી ક્યાં હતો? એટલે છોકરો કે પપ્પા ગર્લફ્રેન્ડની હારે હતો. એના બાપા કે એ બરોબર છે પણ એ કે પછી કે પૈસા કેટલા વાપર્યા? એ કે બાપા 3000 રૂપિયા વાપર્યા. એ કે 3000 રૂપિયા જ વાપર્યા ને? સાચું બોલ, વધારે નથી વાપર્યા ને? ઓલો છોકરો કે પણ પપ્પા મારી ગર્લફ્રેન્ડમાં 3000થી વધારે હતા જ નહીં. ત્યાં ખબર પડી કે આ તો મફત ઠંડક બધું કરીને આવ્યો છે. એક જણાએ થર્મોસ ખરીદ્યું. થર્મોસ ખરીદીને મારી પાસે આવ્યો. મને કે કૃષ્ણાભાઈ સામે દુકાનમાંથી થર્મોસ ખરીદ્યું. એટલે મેં કીધું ઘણી સારી વાત કહેવાય, મેં હવે ઘરે લઈ જા. મને કે ના આપણે ટેસ્ટિંગ કરવું છે. એ કે એણે બોર્ડ માર્યું છે અને બોર્ડમાં એવું લખ્યું છે કે ગરમ વસ્તુ ગરમ જ રહે અને ઠંડી વસ્તુ ઠંડી જ રહે. એટલે મેં કે ટેસ્ટિંગ કરવા માટે કે આમાં એક ચા નાખી છે અને એક થમ્સઅપ નાખી છે. હવે જોઈએ છીએ કે ગરમનું ગરમ ને ઠંડાનું ઠંડુ રહે છે કે નહીં. નહીં તરીકે એક અડબોસની દે ને એને એનું થર્મોસ પાછું આપી દેવાનું. મેં કીધું અડબોસની એને નહીં તને દેવાની જરૂર છે. મેં કીધું એક જણ રેલવેની બારી ઉપર ગયો અને બારી ઉપર જઈને કે પૂછપરછની બારી હતી. એ ક્યાંય નજીકમાં કબ્રસ્તાન ક્યાં છે? પેલો ભાઈ ક્યાંય રેલવેની માહિતી મળે, કબ્રસ્તાનની માહિતી ન મળે. એ કે જે ગાડીની રાહ જોઈ જોઈને જે આઈને પતી જાય છે એને ક્યાં ડાંટો છો? એક વખત એક કવિની પત્ની એને આટલી બધી એણે કીધું કે તમે આટલી બધી કવિતા લખો છો અને શાયરી લખો છો, કંઈક એકાદ વખતે કે એકાદ મારા માટે સરસ મજાની શાયરી લખો ને. એટલે કવિએ લખી. કેવી શાયરી લખી સાંભળજો. એ કે સફેદ સાડી મેં तुम एम्बुलेंस जैसी लगती हो, सफेद साड़ी में तुम एम्बुलेंस जैसी लगती हो, वो घायल को ले जाती है, तुम घायल करके जाती हो. હજી પાછો નથી પડતો. હજી શું લખે છે? लाल साड़ी में तुम फायर ब्रिगेड जैसी लगती हो, लाल साड़ी में तुम फायर ब्रिगेड जैसी लगती हो, फर्क यह है कि वो आग बुझा कर जाती है, तुम आग लगा कर जाती हो.
આના કરતાં કવિતા નહોતા લખતા કે શાયરી પત્ની ઉપર નહોતા બનાવતા, એ હું ખોટું હતું. મારો એક મિત્ર મારી પાસે આવ્યો અને આવીને રડવા માંડ્યો. બોલો. અરે મેં કીધું ભલામણ શું થયું, હું કામ આટલો બધો રોશો? મેં કીધું આટલું બધું રોવાય? મેં કીધું એ કે કૃષ્ણાભાઈ મારા ભાઈને પોલીસ પકડી ગઈ. અરે મેં કીધું પણ કેમ, હું કામ પકડી ગઈ? મેં કીધું એ કે મારો ભાઈ છે ને કે બેંકમાં પૈસા ઉપાડવા ગયો હતો. એટલે મેં કીધું ભાઈ બેંકમાં પૈસા ઉપાડવા તો હજારો લાખો લોકો જાય છે. મેં કીધું કોઈને તાર ભાઈને જ હું કામ ઉપાડી ગઈ પોલીસ? મેં કીધું મન કે મારો ભાઈ તો રાતે 12 વાગે ગયો તો ને. ભડનો દીકરો એમ નથી કહેતો કે મારો ભાઈ ચોરી કરવા ગયો ને પકડાઈ ગયો. મારા એક ભાઈબંધ ઉપર 2 લાખ રૂપિયાનું દેણું હતું, તો એણે 25,000નું સ્કૂટર છોડાયું. બોલો. એટલે મેં કીધું એલા ભાઈ, મેં કીધું તારી પાસે દેણાના ડુંગર તારી ઉપર છે. મેં કીધું અને તોય 25,000નું સ્કૂટર છોડાયું? મેં કીધું મન કે 2 લાખનું દેણું હતું ને એટલે જ છોડાયું. મેં કે એ કે સ્કૂટર હોય ને તો લેણિયા થામાં મળે ને તો સાંભળ્યું ન સાંભળ્યું કરીને મારી મુકાય. હવે આવા સંશોધન કરે ને એને કોઈની મોંઘવારી ન નડે. મારા મિત્રની ઘરવાળી એકવાર મારા મિત્રને કહે કે બારીને પડદા નખાવો. એટલે મારો મિત્ર કે કેમ, શું તકલીફ છે? એ કે આપણી બાજુવાળો અનિલ નહીં? એ કે હા. એ કે જઈ હોય તો એ બારીમાંથી મારી સામું જ જોયા કરે છે. જ્યારે હોય ત્યારે મારી સામું જોવાનો જ પ્રયત્ન કરતો હોય. મારો ભાઈબંધ કે ગાંડી થઈ ગઈ છો એટલા માટે કોઈ દી ખર્ચા કરાતા છે? અનિલને એકવાર ખરેખર તારું મોઢું બતાવી દે, પછી પડદા અનિલ નખાવશે. આજે એનો ખર્ચો મારી માં કરાવે છે. એ કે એક ભાઈ ઘરમાં રાતે આંટા મારતા હતા. એટલે એની પત્નીએ કીધું કે શું થયું, કેમ તમે આંટા મારો છો રાતે, ઊંઘ નથી આવતી? અરે એ કે ના રે ના, જો ને. એ કે શું તકલીફ છે? એ કે સામે ઓલો અરવિંદ નહીં? એ કે હા, મેં એની પાસેથી કે 500 રૂપિયા ઉછીના લીધા હતા. કાલ સવારે નહીં કે 500 રૂપિયા પાછા આપવાના છે અને હજી કાંઈ વ્યવસ્થા નથી થઈ કે, એટલે આંટા મારું છું. એની પત્ની કે બસ આટલી જ વાત છે ને? એ કે હા બસ, બીજું કાંઈ નહીં, વાત આટલી જ છે. એની બૈરી કે વાંધો નહીં, ઊભા રહ્યો. એણે બારી ખોલી, જોરથી બૂમ પાડી, અરવિંદભાઈ, અરવિંદભાઈ. ત્યાં બાજુમાંથી અરવિંદભાઈ બારી ખોલી કે હા ભાભી બોલો. એ કે તમારા ભાઈએ તમારી પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હતા, સાચી વાત? અરવિંદભાઈ કે હા સાચી વાત. એ કે કાલ સવારે એ પાછા આપવાના છે તમને, સાચી વાત? એ કે હા કાલ સવારે પાછા આપવાની વાત થઈ છે, સાચી વાત છે, બોલો. એને ઓલા બેન કે નહીં દે, જાઓ તમારા થતો એની કર લેજો. એના ધણીને કે હવે તમે હુઈ જાઓ, આંટા ઓલો મારશે. એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમને મારી મમ્મી કેમ નથી ગમતી? એના પપ્પા કે બેટા આ પ્રશ્ન એવો છે એનો જવાબ આજ દિન સુધી કોઈ બાપ પોતાના દીકરાને આપી શક્યો નથી. એક વખત મારા એક ભાઈબંધે એક બેનની મસ્કરી કરી. એટલે મસ્કરી કરવા માટે ખાલી એને એટલું જ કીધું કે મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. એટલે ઓલા બેન હતા જોરદાર, એને જોરદાર જવાબ આપ્યો. એ કે જોઈને કેમ, હું પાગલખાનામાં નર્સ છું. એ કે લ્યો. મારો એક ભાઈબંધ પેલા માળે રહે છે. એની નીચે જે કપલ રહે છે ને એ એકવાર બાજ્યું. એટલે પતિ પત્ની બે બાજ્યા બરાબરના. એટલે પતિએ પત્નીને કીધું કે હાલ હવે તું અહીંથી નીકળ, તારા પિયર ભેગી થઈ જાય, હાલ મારે જોઈ જ નહીં. કે એની પત્ની કે હું ગરીબ બાપની દીકરી છું, હું પિયર તો નહીં જઉં, તમે રાખો કે ન રાખો, મારે ઉપરવાળો તો ધણી છે જ. ત્યાં મારો ભાઈબંધ લુંગી પહેરીને નીચે ઉતરી ગયો. બોલો. ઓલા બેનને કે બેન તમે જોઈ વિચારીને બોલો, આમાં તમારું ઓલવાઈ ગયું ને મારું હળગ્યું. એ કે તમે એમ બોલ્યા ને મારે ઉપરવાળો તો ધણી છે જ, તો એ કે મારી બૈરી એમ કે છે એ તમારું જ કહે છે. એકવાર મને
એક ભાઈ કે ભાઈ 500 રૂપિયા ઉછીને આપો ને. મેં કીધું ભાઈ હું તમને નથી ઓળખતો. એ કે જો ઓળખે છે એ દેતા નથી. એક બેને એક વખત ચોરને પકડ્યો, પકડીને મારીને તોડી નાખ્યો. એવો માર્યો વાત ન પૂછો. પછી તો પોલીસ આવીને બધું થયું. એટલે પોલીસવાળા પેલા બેનને માંડ્યા શાબાશી આપવાને, માંડ્યા એને વખાણ કરવા. એ કે બેન ખરેખર તમે તો બહુ બહાદુર છો. એ કે ખરેખર બહાદુરીની તો તમારી બહાદુરીની તો અમારે શું વાત કરવી. તમે ખરેખર એક ઉદાહરણ છો બહાદુર વ્યક્તિનું. પેલા બેન કે કાંઈ એવું નથી. તો પોલીસ કે તમે ઓલા ચોરને જ્યારે પકડ્યો ને તમે એને જ્યારે મારતા હતા ત્યારે તમને બીક ન લાગી? એ કે ના રે ના. તો કે તમે આને ચોરને માર્યો શું વિચારીને? ઓલા બેન કે જ્યારે મેં એને પકડીને માર્યો ને ત્યારે હું એમ નહોતી વિચારતી કે ચોર છે, હું એમ વિચારતી હતી કે મારા મુનિયાન પપ્પા છે. આવા અત્યારના આવા અગ્નિ મિસાઇલ જેવા બૈરાઓ આવે છે, શું કરવું હવે? તો એક પતિ પત્ની વાત કરતા હતા. એટલે એમાં પતિએ પત્નીને કે ભગવાન રૂપ અને બુદ્ધિ બેય ન આપે. એટલે જે સુંદર હોય એનામાં બુદ્ધિ ન હોય. પત્ની કે હવે ખબર પડી તમે આટલા રૂપાળા કેમ છો. એક જણનો દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો. એટલે એનો મિત્ર કે એલા તું કોઈ દી તારી હાથે ઘરની બહાર નથી નીકળી શકતો અને તું દોડમાં પહેલો નંબર આવ્યો કેવી રીતે? જ્યારે તું દોડતો હતો ત્યારે તો હું વિચારીને દોડતો હતો. એ કે જ્યારે હું દોડતો હતો ને ત્યારે એમ નહોતો વિચારતો કે હું દોડની સ્પર્ધામાં ભાગ લઉં છું. હું એમ વિચારતો હતો તારી ભાભી લાકડી લઈને મારી વાહે પડી છે. એક વખત એક મહારાજ કથા કરતા હતા. એમાં એણે કીધું કોઈ એક ખરાબ વાત કરે તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવી. કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો બીજો ગાલ ધરી દેવો. એટલામાં ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભા થયા. એ કે મહાત્મા કોક નાક ઉપર ધૂંબો મારે તો? સંતના નાકમાંથી છેડા નીકળી ગયા. બોલો. એક જણ ડોક્ટર પાસે ગયો અને જઈને કે સાહેબ 3 દાંત પડી ગયા છે, દવા કરો. ડોક્ટર કે પણ 3 દાંત પડી જાય એવું તમે શું ખાધું તું? ઓલો કે સાહેબ મારા પત્નીના હાથની બનેલી સુખડી ખાધી હતી. ડોક્ટર કે પણ તો પછી એવી કડક સુખડી ન ખવાય ને. ઓલો ભાઈ કે સાહેબ તમારે અહીંયા બેહીને બોલવું છે. સુખડી ખાધી તો 3 દાંત પડી ગયા, ન ખાધી હોત તો 32 પડી જાત. પહેલાના જમાનામાં મિત્રો છોકરી સાસરે જાય ને તો એની માને રડતી રડતી એમ કે માં તું સમયસર તારી દવા લઈ લેજે, તારી તબિયત સાચવજે. હવે હું તારી સાથે નથી પણ તું તારી તબિયતનું ધ્યાન રાખજે ને સારી રીતે રહેજે એવું કે. પણ આજની દીકરીઓ જે છે ને એ સાસરે જાય ને તો રડતી રડતી એની માને શું કે? દીકરી પોતે તો ન રડતી હોય પણ માં રડતી હોય ને એને એમ કે મમ્મી તું હું કામ રડ છો? હું ક્યાં પહેલી વાર જાઉં છું. એક છોકરો એના શિક્ષકને પ્રશ્ન પૂછ્યો. એ કે સાહેબ ધર્મનો ભાઈ એટલે શું? એટલે એના સાહેબ કે બેટા ધર્મનો ભાઈ એટલે આપણો સગો ભાઈ નહીં, આપણો માનેલો ભાઈ. છોકરો કે બરાબર. ધર્મની બેન એટલે શું? સાહેબ કે એ સેમ જ. ધર્મની બેન એટલે આપણી સગી બેન નહીં, આપણી માનેલી બેન. તો છોકરો કે સાહેબ તો પછી ધર્મપત્ની એટલે? સાહેબ ગોટે ચડી ગયા. કારણ કે એમ તો કહેવાય નહીં ધર્મપત્ની એટલે આપણી પત્ની, સગી પત્ની નહીં, માનેલી પત્ની. એક છોકરો એના સગાને ઘેર ગયો. એટલે એને જમવા બેઠો તો તો શરમાતો હતો. એટલે ઘરધણી હતા એણે કીધું કે બેટા
આ તારું જ ઘર સમજ, શરમાય નહીં, શરમાવાનું નહીં. થોડી વાર પછી એવું બન્યું કે છોકરાએ પૂછ્યું એ કે ટીવી ચાલુ કરું? ફરીથી વળી પેલા ઘરધણી હતા એણે કીધું કે બેટા તારું જ ટીવી છે, તું તાર શરમા નહીં, ચાલુ કર. થોડી વાર થઈ ને પછી ભાઈના પત્ની આવ્યા. એટલે પછી છોકરાએ કીધું કે ભાઈ હવે આમનું હું? ઓલા ભાઈ બિચારા મૂંઝાઈ ગયા કે આ તો સારું કીધું ખોટું પડ્યું. કારણ કે એમ તો કહેવાય નહીં કે એને તારા જ પત્ની સમજ એમ. એક ભાઈ એના પત્નીને કે મારે બજારે જવું છે, તું મારું પેન્ટ સાંધી દે. એટલે એની પત્ની કે પણ તમે જોવો તો ખરા મારી તબિયત કેવી ખરાબ છે, તમને હું પહેલાં છું કે પેન્ટ પહેલાં છે? ઓલા ભાઈએ જોરદાર જવાબ દીધો. એ કે મારે બજારે જવું છે અને એ તારા વગર જઈ હગાય. એક હોટલમાં આગ લાગી એટલે ભાગાભાગી થઈ ગઈ. માણસો માંડ્યા ભાગવા અને કોક ઉપરથી પડી ગયા ને કોક ફટાફટ દાદરા ઉતરી ગયા ને એમ ભાગાભાગી થઈને બધા હોટલની બહાર નીકળી ગયા. એમાં એક ભાઈ તો આરામથી આવ્યો, ટેસ્ટથી આવ્યો અને આવીને બધાને કે હું ભાગાભાગી કરો છો? એ કે હાવ બીકણ છો? એ કે આમ આપણી જેમ જોવો, છાતી પછાડીને કે આમ આપણી જેમ જોવો, આપણે તો હાઈ ક્લાસ. કે માથું બાથું ઓળ્યું ને પાવડર બાવડર લગાડ્યો ને હાઈ ક્લાસ બધું તૈયાર થઈને આવ્યો હું તો. આ બધું સાંભળી લીધું ને પછી એક ભાઈ બોલ્યા એ કે હવે એ બધું તો ઠીક છે, હવે તમે અંદર જઈને પાટલું પહેરી આવો. મૂળ વાત જ ભૂલી ગયો ને પાછો દોડાયો થાય છે. અમુક લોકોની શું છે ટેવ જ આવી હોય. એક શિક્ષકે એક વખત એક છોકરાને પૂછ્યું એ કે બેટા આ ટેબલ છે, આ ટેબલ ઉપર હું 4 ઈંડા મૂકું અને પછી બીજા 3 ઈંડા મૂકું, કુલ કેટલા થાય? છોકરો કે સાહેબ ઉભા રે મારા બાપુજીને બોલાય આવું. શિક્ષક કે હું તને પણ પ્રશ્ન પૂછું છું, એમાં તારા બાપુજીને બોલાવવાની ક્યાં જરૂર છે? આ ટેબલ છે, આના ઉપર હું 4 ઈંડા મૂકું ને પછી બીજા 3 મૂકું તો કુલ કેટલા થાય? છોકરો કે ના સાહેબ ઉભા રે મારા બાપુજીને બોલાય આવું. એટલે કે કેમ? એ કે મારા બાપુજીએ કીધું છે બેટા સ્કૂલમાં કાંઈ નવું થાય ને તો મને બોલાવજે. આ પક્ષી ઈંડા મૂકે એ તો સાંભળ્યું તું. તમે માણા જેવા માણા થઈને ઈંડા મૂકો એ તો નવાઈ જ કહેવાય ને. એક વખત મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ વિરાટ કોહલીને ઓપનમાં મોકલવામાં આવે તો કેવું રહે? મને કે પણ કપડાં પહેરાવીને મોકલે એમાં તને શું વાંધો? તમે જોજો મિત્રો, કાઠિયાવાડમાં બેનને બૂન કહેવાનો રિવાજ છે. બૂન સવિતા, બૂન કાંતા, બૂન ચતુરા. એમ ઓસ્ટ્રેલિયાનો એક ક્રિકેટનો પ્લેયર છે ડેવિડ બૂન કરીને. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં રમવા આવી હતી તો મેં એક દાદાને કીધું. દાદાને ક્રિકેટના કની એ ખબર ન પડે પણ મને એ ખબર નહીં પાછી. એટલે મેં કીધું દાદા બૂનની ડિલિવરી એટલે મેં કીધું જોરદાર હો. મેં કીધું 1 મિનિટમાં 2 ડિલિવરી કરે. દાદા મને કે બૂનનો સ્ટેમિના હારો કહેવાય. લે 1 મિનિટમાં 2 ડિલિવરી એટલે એ તો જેનો સ્ટેમિના હારો હોય એ જ કરીએ કે મને કે. પછી તો મને થયું કે આ મેં કોની આગળ વાત કરી. હું એક હોટલમાં જમતો હતો, મારી બાજુમાં એક કાકા જમતા હતા અને એનો દીકરોય જમતો હતો. પણ એ બે જમવા આવીને બેઠા, સીધો એણે દાળ ભાતનો જ ઓર્ડર કર્યો અને દાળ ભાત આવી ગયા એટલે બેય કેવું કરે, એ પોતપોતાની થાળીમાંથી ચમચી ભરે અને એકબીજાને સામે ખવડાવે. છોકરો દાળ ભાતની ચમચી ભરી પેલા કાકાને ખવડાવે. કાકા પોતાની થાળીમાં દાળ ભાત હતા એમાંથી ચમચી ભરી છોકરાને મોઢામાં મૂકે.
એટલે મેં કીધું આ કઈ સ્ટાઇલ કાકા? પછી તો હું હાલીને ગયો. મેં કીધું સામે હાલીને ગયો. મેં કીધું કાકા આ શું કરો છો? મેં કીધું બે બાપ દીકરો. મને કે અમે તો કડિયા છીએ. ધંધા અહીં સુધી પૂગી ગયા. બોલો. એક વખત પતિ પત્ની બાજ્યા એટલે પતિએ એની પત્નીને કીધું કે તારામાં બુદ્ધિ નથી, તું સાવ અકલમઠી છો. ભગવાન જ્યારે બુદ્ધિ વેચતો તો ત્યારે તું ક્યાં હતી? એની પત્ની કે જોરદાર જવાબ આપી કે ત્યારે હું તમારી યાર ફેરા ફરતી હતી. એકવાર મને એક જણાએ પૂછ્યું, મને કે કૃષ્ણભાઈ પતિ અને પત્ની વચ્ચે કેવી વાતો થાય? એટલે મેં કીધું એ તો મને ખબર નથી. મેં કીધું પણ એટલી ખબર છે કે પહેલા 5 વર્ષ પતિ બોલે અને પત્ની સાંભળે, પછીના 5 વર્ષ મેં કીધું પત્ની બોલે ને પતિ સાંભળે, અને 10 વર્ષના વાણા વાઈ જાય લગ્નને પછી 2 જણ બોલે ને આખો મહલ્લો સાંભળે. એક વખત મને એક જણે પ્રશ્ન પૂછ્યો. મન કે કૃષ્ણભાઈ પતિ એટલે શું? એટલે મેં કીધું પત્ની પાછળ હપ્તા ભરી ભરીને જે પતિ જાય એનું નામ પતિ. એની બીજી શું વ્યાખ્યા હોય? મેં કીધું બીજી એની કાંઈ વ્યાખ્યા ન હોય. એક પત્ની એના પતિને કે આપણે તમે હું અને આપણો છોકરો આપણે ત્રણેયને આજે વાળંદની દુકાને જવું છે. એનો પતિ કે પણ ક્યાંય નહીં વાળંદની દુકાને જવું છે? હા પણ હું કામ? ઈ કે નહીં જવું જ છે. ઈ કે પરાણે એના પતિને છોકરાને ભેગો લીધો, વાળંદની દુકાને ગયા. જઈને કે અમને ત્રણેયને ટકા કરી દો. ઓલા પતિએ પાછું કીધું કે પણ આ હું તે માંડ્યું છે, હું કામ આપણે આવી રીતે ટકા કરાવવા છે? કે નહીં ટકા કરાવવા જ છે, કરાવો. ત્રણેય ટકા કરાવી લીધા, માથા મુંડાવી લીધા. ઘરે આવ્યા પછી ઓલા પતિએ કીધું કે એલી હવે તો કે આપણે ત્રણેય નહીં કે તે આ શું કર્યું? ત્રણેયને ટકા કેમ કરાવી લીધા? એટલે ઓલી પત્ની કે આજે મેં પેપરમાં વાંચ્યું હતું કે પૃથ્વીનો પ્રલય થવાનો છે અને 3% માણસો બચવાના છે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, લગ્નને લગતી તમામ ખરીદી કરી શકશો. એક જણ ગયો એટલે દુકાનદારે કીધું કે બોલો બોલો શું જોઈ છે તમારે? કે રજાયું, તકિયા, સાડી. પેલો કે હું બોર્ડ માર્યું તમે? લગ્નને લગતી તમામ ખરીદી કરી શકશો તો વહુ લાવો, વહુ. મારા એક મિત્રને જોવા આવ્યા એટલે એણે પૂછ્યું કે છોકરો શું કરે છે? એટલે કીધું લે વેચનો ધંધો કરે છે. ત્યાં પાડોશી બોલ્યા કે ગામમાંથી ઉછીતા લે છે અને પછી દેણું ભરવા ઘરના વાસણ વેચે છે. ઓલા મહેમાન કે અમે ટપાલ લખીને જવાબ આપશું એમ કરીને ઊભા થઈને જતા રહ્યા. બોલો. એક છોકરો છોકરીને જોવા ગયો એટલે ઈ કે ચણાના લોટમાંથી શું થાય? છોકરી કે ભજીયા થાય. છોકરો કે હજી કંઈક થાય. છોકરી કે ફાફડા થાય. છોકરો કે હજી કંઈક થાય. છોકરી કે મોહનથાળ થાય. છોકરો કે હજી કંઈક થાય. પછી ઓલી છોકરીનો મગજ ગયો કે તારા બાપનું 12મોય થાય. એટલે કાંઈ પૂછો ને એમાંય ધ્યાન રાખવું. એક વખત પોલીસવાળાઓને પ્રશાસને આદેશ કર્યો કે 10માનું પરિણામ આવ્યું છે, અમુક લોકો આત્મહત્યા કરવા માટે ડેમમાં પડવા માટે આવશે, તો એ કોઈને આત્મહત્યા કરવા દેવી નહીં, ડેમમાં પડવા દેવા નહીં. કાંકરિયા તળાવ આગળ પોલીસવાળા ગોઠવાઈ ગયા. ત્યાં એક જણ આવ્યો. પોલીસવાળાએ પૂછ્યું કે એ ક્યાં જાશ? એ કે કાંકરિયા તળાવમાં પડવું છે. કેમ? શું તકલીફ છે? એ કે પ્રેમિકા ભાગી ગઈ છે.
પોલીસવાળા કે હા તો જવા દે તું તારી કે અમનેથી કે ખાલી એસએસસીમાં જે ફેલ થયા હોય ને એને જ પડતા રોકવાનો આદેશ છે. તું તારે આત્મહત્યા કરવી જ કરી લે. એને એ ખબર ન પડે આત્મહત્યા કોઈને નથી કરવા દેવાની. એક છોકરો 10મા ધોરણમાં ફેલ થયો એટલે એના બાપાએ કીધું એ કે તને જરાય શરમ આવે છે? તું આમ ફેલ થઈને આવ્યો, બાજુવાળા રમેશભાઈની છોકરી જો કે આ કે પપ્પા એને જોવામાં જ હું ફેલ થયો. એ કે દરેક પ્રદેશની મિત્રો બોલીની કોઈને કોઈ વિશેષતા હોય છે. આપણે એ બધી બોલીમાં જામનગરમાં એવી એક રિવાજ છે કે જ્યાં લોકો છે ને 3 નથી બોલતા. એ આપણે બોલે ને 1 2 3, એ લોકો 3 નથી બોલતા, એ લોકો તન બોલે છે. એક ભાઈ રોડ ઉપર જતા હતા તો એક દાંતણ વેચતી બાઈને એ જોઈ ગયો એટલે એણે પૂછ્યું એ કે દાંતણનો શું ભાવ? પેલા બેન કે 10 રૂપિયાનું એક. એની પાસે 3 દાંતણ હતા, એ કે 10 રૂપિયાનું એક. ઓલો ભાઈ કે 25 રૂપિયામાં દે તો તને લઈ જાઓ. મારે એકવાર બહારગામ જવું હતું, બસનો ટાઈમ થઈ ગયો હતો. માંડ દોડીને હું બસમાં પહોંચ્યો. હવે ત્યાં ભીડભાડ એટલી બધી હતી અને પાછી બસની સીટ બરાબર નહીં ને હાવ ડંડલોપના પેલા જે કહેવાય ને એવા હાવ રૂ બહાર નીકળી ગયા હતા ને હાવ ખખડી ગયેલી બસ હતી. એટલે મેં ભૂલથી કંડક્ટરને પૂછી લીધું. મેં કીધું આ ખટારો ક્યારે ઉપાડવો? મન કે કચરો ભરાય એટલે તરત જ. એક ભાઈ એકવાર ઘરે જમતા હતા તો દાળમાં કાકરી આવી ગઈ એટલે એ ભાઈ એના બૈરા ઉપર ખીજાણા. એ કે ભગવાને 2 આંખો આપી છે કે બટન છે? આ આવડી મોટી કાંકરી નથી દેખાતી? ઓલા બેન હતા 21મી સદીના માથાના ફરેલ. એ કે માથાકૂટ કરો માં. હું માથાકૂટ કરો માં? આ આવડી મોટી કાંકરી દાળમાં આવી ગઈ, એ તને દેખાતી નથી? ઓલા બેન કે ભગવાને 32 દાંત દીધા છે, કાંકરી નથી ચાવી શકતા? એક ભાઈ એના છોકરાને સમજાવતા હતા કે તું આવી રીતે છોકરીઓની વાદે ચડમાં ક્યારેક તું હેરાન થઈ જઈશ અને તું તો હેરાન થઈશ પણ હારોહાર મનેય કરીશ. હું તારા જેવડો હતો ને ત્યારે આ બાબતનું કાંઈ મને જ્ઞાન જ નહોતું. તો છોકરો તો માથા ફરેલો. એ તો હું કે ખબર? એ કે બાપા એ તો ઘણાયનું જનરલ નોલેજ નબળું હોય. એ તો અમેરિકાવાળાએ એક સરસ મજાનું રોકેટ બનાવ્યું એટલે બધાને ઇન્ડિયાવાળાને બધાને આખી દુનિયાના લોકોને ભેગા કર્યા. હવે ભેગા કર્યા પછી રોકેટ ઉડાડવાનો ટાઈમ થયો. અમેરિકાના પ્રમુખે કાઉન્ટિંગ શરૂ કર્યું. 5 4 3 2 1. કાંઈ ન થયું. એટલે પ્રમુખ તો ખીજાણા હોય કે તમે કે ઇજ્જતના ભવાડા કરો છો ને તમને કાંઈ ખબર પડતી નથી. આ આખી દુનિયાને મેં ભેગી કરીને તમે કે કાંઈ કરતા નથી. એ કે એટલે વૈજ્ઞાનિકો કે થોડી શાંતિ રાખો, અમે કંઈક મહેનત કરીએ છીએ. ફરીથી એણે બધું રિપેરિંગ કર્યું. ફરીથી અમેરિકાના પ્રમુખને કે હવે તમે કાઉન્ટિંગ કરો. એટલે પ્રમુખ કે 5 4 3 2 1. પાછું કાંઈ ન થયું. ઉપાડીને ઝાપટ જ ઠોક્યો વૈજ્ઞાનિકોને. એ કે હું બધું હાજરું છે. એ કે આટલા બધાની હાજરીમાં એ કે પહેલી વાર તો ઠીક છે ન ઉપડું પણ બીજી વારે ન ઉપડું. આ હું તમે ઇજ્જતની પથારી ફેરવો છો. પણ તમે જોજો આપણો ભારતવાળો કોઈ દી પાછો ન પડે. એ કે ભાઈ તમને વાંધો ન હોય તો હું એક સલાહ આપું. એટલે વૈજ્ઞાનિકો કે જવા દે ને બાપા, એક તો અમારા મગજ બધાના ફરી ગયા છે ને તું ક્યાં પત્તર ઠોકવા આવ્યો છે? એ કે એટલે કોકે કીધું કે ભાઈ ભારતવાળો છે એનું મનાય, એકવાર ટ્રાય કરો, ટ્રાય કરવામાં કાંઈ ખોટું નથી. એટલે કીધું હા બોલ હાલ તુંય કહી દે શું કરવું છે. એ કે આમાં કાંઈ કરવાની જરૂર નથી, ખાલી આ રોકેટને થોડું વાંકું કરી નાખો. વાંકું કરીને સીધું કરો પછી જોઈ જવું જોઈએ. અરે કે કોકના ઘરમાં કરી જાય, વાંકું ન કરાય. વળી કોકે સલાહ દીધી કે ભાઈ ભારતવાળો કેમ કરો, એકવાર ટ્રાય કરી જુઓ. એટલે રોકેટને થોડુંક વાંકું કર્યું, વાંકું કરીને સીધું કર્યું.
પછી કે હવે કાઉન્ટિંગ કરો, જો હવે એ ગયું જ. એટલે પ્રમુખે ફરીથી કાઉન્ટિંગ કર્યું, 5 4 3 2 1. રોકેટ ઉપડો, સીધું આકાશમાં ઉડીને જતું રહ્યું. ભારતવાળો તો હાલવા જ માંડ્યો. એટલે અમેરિકન વૈજ્ઞાનિકો અને બીજા દુનિયાના વૈજ્ઞાનિકો આવ્યા હતા અને બધા મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન ને બધા એની વાંહે. હો એ કે એલા ભાઈ કહેતો તો જાય કે અમે તો કૂચે મર્યા તોય આ ન થયું ને તારાથી આ કેવી રીતે થઈ ગયું. કે ભારતવાળો કે જવા દો ને, હવે સામાન્ય મિસ્ટેક હતી. અરે પણ હું સામાન્ય મિસ્ટેક હતી એ તો અમને કહેતો જા. એ કે બીજું કાંઈ નહીં, કે અમે ભારતમાં છે ને એ કે અમારે બધા સ્કૂટર વાપરે. એટલે કે સ્કૂટર ઘણી વખત કીક મારી મારીને થાકી જાય ને ચાલુ ન થાય ને એટલે ખાલી એને વાંકું કરી અને સીધું કરે. મને એમ થયું કે આ અખતરો અહીંયા કરવા દે. આટલું જ કર્યું, બીજું કાંઈ નવું કર્યું નથી. લ્યો, એક છોકરો સાયકલવાળા બાંધતો હતો. એટલે હું ત્યાં પહોંચી ગયો. મેં કીધું એટલે શું થયું? હું સાયકલવાળા બાદ મને સાયકલવાળો કે સાહેબ જો નહીં કે આ 1.5 કલાકથી મારી યાર માથાકૂટ કરે છે. એ કે એટલે એ કે મેં કીધું પણ હું માથાકૂટ કરે છે? ઓલા છોકરાને કીધું હું ભાઈ તને તકલીફ છે, હું માથાકૂટ કરો છો? છોકરો કે મને કે સાહેબ હાવ ખોટું બોલે છે. એ કે એણે કીધું તું કે સાયકલ લઈ જાઓ, વર્ષ દિવસમાં કાંઈ પણ તૂટભાંગ થશે ને તો હું મફત રિપેર કરી આપીશ. અને હવે કંઈ કરી નથી આપતો. એટલે મેં કીધું ભાઈ હવે એ તે કીધું હોય તો મેં કીધું તો તારે એને મફત રિપેર કરી આપવું પડે ને. કાંઈક તૂટભાંગ થાય ને રિપેર કરી આપવાની તે એને ખાતરી આપેલી છે. તો મેં કીધું હવે એ આવ્યો છે તો કરી આપવું પડે ને. મને કે પણ સાહેબ એ 2 દાંત ભાંગીને આવ્યો છે. એકવાર હું ટ્રેનમાં જતો હતો, ત્યાં એક બેન આવ્યા, બહુ મોટો, ઓછામાં ઓછો 10 કિલોનો પટારો હોય છે હાથમાં. 2 જણાનો તે પટારાને ગોઠવવા લાવ્યા હતા. એટલે હું નીચે સૂતો હતો. એટલે મેં એ બેનને કીધું, મેં બેન આ પટારો ગોઠવો પણ ધ્યાન રાખજો. અરે મને કે ભાઈ ચિંતા જેવું કાંઈ નથી, પટારામાં ભાંગે એવું કંઈ છે જ નહીં. મને કે અરે મેં કીધું બેન પટારામાં ભાંગે એવું કાંઈ નથી, મારું માથું ભાંગી જાય. મેં કીધું એને પટારાની જ ચિંતા હતી. બોલો, અમુક માણસો આવા હોય. એક જણ એક વખત મોડર્ન આર્ટનું એક્ઝિબિશન હતું. દુનિયાભરમાંથી લોકો આવ્યા હતા, સારા સારા ચિત્રો લઈને આવ્યા હતા અને એવી મસ્ત કલાકૃતિઓ બધી ગોઠવી હતી. પણ એમાં એક જણો એવો હતો, એણે તો કાંઈક ચિતર્યું જ નહોતું. ખાલી એણે એક પાટિયા ઉપર નાનું એવું બૂટ ચિતર્યું હતું, કાંઈ લખ્યું નહોતું. એણે ખાલી બૂટ ચિતરીનું એ માણસ બેસી ગયો. તો બધાય ત્યાં જઈને માંડ્યા બૂટ ઉતારવા. પછી એક્ઝિબિશન પતી ગયું, બધાને એવોર્ડ આપવાનો ટાઈમ થયો. 1લો નંબર આ બૂટવાળાને આવ્યો. બોલો, એટલે બધાએ કેટલાય તો સ્ટેજ ઉપર ચડી ગયા કે કાંઈ ખબર પડે છે કે નહીં, કે અમે બધા કેવી સારી સારી કલાકૃતિ લઈને આવ્યા છીએ કે તમે આ બૂટવાળા નહીં કે આવી રીતે એવોર્ડ આપી દો છો પહેલો. એ કે ઓલા કે ભાઈ બધું વિચારીને કર્યું છે અમે. એ કે કેમ હું વિચારીને કર્યું છે અમને જણાવો. એ કે તમે વિચાર કરો 1 સેકન્ડ માટે. એ કે આ બૂટવાળાએ ખાલી બૂટ ચિતર્યું હતું, કાંઈ લખ્યું નહોતું, તોય લોકો ન્યા જઈને એની કલાકૃતિ કેવી છે વિચારો. કે ન્યા જઈને લોકો માંડ્યા બૂટ ઉતારવા. એ કે વિચાર કરો એણે પાટલુન કે લેંઘો દોર્યો હોત તો. તો મિત્રો, આ રીતે હાસ્યનો દોર હંમેશા ચાલતો જ રહેશે મિત્રો. અને હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ કાર્યક્રમ ખૂબ પસંદ આવ્યો હશે. તમે લોકોએ મને શાંતિથી સાંભળ્યો, માણ્યો, એ બદલ તમારો આભાર. અને તમારામાંથી જેને મારો કાર્યક્રમ ન ગમ્યો એણે મને સહન કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. છેલ્લે હું એટલું જ કહીશ મિત્રો કે બડે ગૌર સે સુન રહા થા જમાના, बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार. आवजो. जय श्री कृष्ण.